સ્નાતક સંઘના કાર્યકારી પ્રમુખ ચંદુભાઈ પટેલ, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર કનૈયાલાલ નાયક, ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉક્ટર નિમિષાબેન શુક્લ, ગાંધી દર્શન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર પ્રેમાનંદ મિશ્ર, સમાજ માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉક્ટર મહેશભાઈ ગામિત, સમાજ કાર્ય વિભાગના અધ્યક્ષા ડૉક્ટર દામિનીબેન શાહ, ગુજરાત વિદ્યાપીઠ પરિવાર, ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ, મહેમાનો, આમંત્રિતો અને નિમંત્રિતો, આપ સૌનું ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. 100 વર્ષ પહેલા સ્થપાયેલા સ્નાતક સંઘનો શતાબ્દી મહોત્સવ આજે આપણે ઉજવી રહ્યા છે. આજે જ્યારે આપણે એનો સમાપન સમારોહ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે આપણે તેનો મંગલ પ્રારંભ ગુજરાત વિદ્યાપીઠ સંઘ ગાનથી કરીશું. સૌને પોતાની જગા પર ઊભા થવા માટે વિનંતી છે. એક જ ડાળના પંખી વિહરીએ કદી આભમાં ઊંચે, ઉડી ઉડી કદી આવીએ નીચે, કિલ્લોલ કરતા રહેતા ઉમંગી, એક જ ડાળના પંખી. સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ, લડીએ વઢીએ કદી જુદાએ થઈએ, તોય નિરંતર રહેતા સંપી, એક જ ડાળના પંખી. ધરતીને ખોળે બાળ અમે સહુ કરીએ, કુદરત ગાન અમે સહુ, જીવન કેરા પ્રવાસના પંથી, એક જ ડાળના પંખી, એક જ ડાળના પંખી અમે સહુ, એક જ ડાળના પંખી. આભાર. સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. જે સ્નાતક સંઘનો આપણે શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે તે સ્નાતક સંઘના પાયામાં 3 શુભ સંકલ્પો છે. સ્નાતકોનું સંગઠન કરી સહચાર વધારવો, દેશના વિકાસની પ્રવૃત્તિમાં ફાળો આપવો અને વિદ્યાપીઠની પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો કરવા. આ ત્રણેય શિવ સંકલ્પોનું સ્મરણ કરી અમલીકરણ કરવા માટે આજે આપણે મળ્યા છીએ. ત્યારે સૌપ્રથમ હું ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલને વિનંતી કરું છું કે આજે જેમના અધ્યક્ષપણા હેઠળ આપણે સમાપન સમારોહનું આયોજન કર્યું છે તેવા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી અને ગુજરાત વિદ્યાપીઠના આદરણીય કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ખાદી સૂત્ર પહેરાવી આપણા સૌ વતી સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપણે સૌ આપણી પ્રસન્નતા વ્યક્ત કરીશું. ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી ડૉક્ટર હિમાંશુભાઈ પટેલને વિનંતી કરું છું કે આપ આપણા અતિથિ વિશેષ લોક ભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનના કુલાધિપતિ શ્રી ડૉક્ટર અરુણ કુમાર દવેનું ખાદી સૂત્ર પહેરાવી અભિવાદન કરશો, સ્વાગત કરશો. જોરદાર તાળીઓથી આપણે આપણા અતિથિ વિશેષનું સ્વાગત કરીશું. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડૉક્ટર અરુણ કુમાર દવે. સમાજ માનવશાસ્ત્રના અધ્યક્ષ શ્રી મહેશભાઈ ગામિતને હું વિનંતી કરું છું કે આપણા ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રીશ્રી અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલનું ખાદી સૂત્ર પહેરાવી આ સમાપન સમારોહમાં અભિવાદન કરે, સ્વાગત કરે. ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર કનૈયાલાલ નાયકને હું વિનંતી કરું છું કે તેઓ આપણા ભૂતપૂર્વ સ્નાતક સાથે જાણીતા સંપાદક, સંશોધક, લેખક આદરણીય ભગવાનદાસભાઈ પટેલનું ખાદી સૂત્ર પહેરાવી આપણા સૌ વતી ગુજરાત વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરે. ગાંધી દર્શન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર પ્રેમાનંદ મિશ્રને હું વિનંતી કરું છું કે આપ આપણા કુલસચિવ શ્રી ડૉક્ટર હિમાંશુભાઈ પટેલનું ખાદી સૂત્ર વડે અભિવાદન કરો, સ્વાગત કરો. ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ, આપનું સમાપન સમારોહમાં હાર્દિક સ્વાગત છે. જે સ્નાતક સંઘની સ્થાપના 6 ડિસેમ્બર 1925માં થઈ તેને બરાબર 100 વર્ષને 1 દિવસ પૂર્ણ થયો છે તેવા પ્રસંગે આપણે સૌ મળ્યા છીએ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
ચાર્મીબેન પંચાલને હું વિનંતી કરું છું કે તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ ડોક્ટર કનૈયાલાલ નાયકનું ખાદી સૂત્ર પહેરાવી ગુજરાત વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરે. અધ્યાપિકા મૈત્રીબેન પાઠકને વિનંતી કરું છું કે તેઓ આપણા આંગણે ઉપસ્થિત ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર નિમિષાબેન શુક્લનું ખાદી સૂત્ર પહેરાવી ગુજરાત વિદ્યાપીઠ વતી સ્વાગત કરે. વિદ્યાર્થીની બેન રાજશ્રીને હું વિનંતી કરું છું કે તેઓ આપણા ગાંધી દર્શન વિભાગના અધ્યક્ષ ડોક્ટર પ્રેમાનંદ મિશ્રનું ખાદી સૂત્ર પહેરાવી આપણા સૌ વતી હાર્દિક સ્વાગત કરે, અભિવાદન કરે. અધ્યાપિકાબેન ચાર્મીબેન પંચાલને હું વિનંતી કરું છું કે આપ સમાજ માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર મહેશભાઈ ગામિતનું ખાદી સૂત્રથી અભિવાદન કરો, સ્વાગત કરો. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મહેશભાઈ ગામિત. વિદ્યાર્થીની બેન પ્રિન્સી રાજાને હું વિનંતી કરું છું કે આપ સ્નાતક સંઘના કાર્યકારી પ્રમુખ આદરણીય ચંદુભાઈ પટેલનું ખાદી સૂત્ર વડે અભિવાદન કરો, સ્વાગત કરો. સૌ મંચસ્થ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. આપની પ્રેરક ઉપસ્થિતિ બદલ ગુજરાત વિદ્યાપીઠ પરિવાર પ્રસન્નતા વ્યક્ત કરે છે. ગરવી ગુજરાત વિદ્યાપીઠના ગૌરવશાળી એવા સ્નાતક સંઘની સ્થાપના 100 વર્ષ પહેલા થઈ હતી. એ 100 વર્ષના ઉત્સવની ઉજવણી કરવા માટે આપણે મળ્યા છે ત્યારે ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર કનૈયાલાલ નાયકને હું વિનંતી કરું છું કે આપ વિભાગની વિકાસ ગાથા સૌ સમક્ષ વહેંચો. નમસ્કાર. મંચસ્થ ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય સાહેબ, કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ સાહેબ, ભગવાનદાસભાઈ પટેલ અને અન્ય મંચસ્થ મહાનુભાવો, સ્નાતક સંઘમાં પધારેલ સૌ વિદ્યાર્થી મિત્રો, વિભાગના અધ્યક્ષ ડીન અને વર્તમાન વિદ્યાર્થી મિત્રો, આજે સ્નાતક સંઘને 100 વર્ષ થયા. ગુજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ વિભાગ એ પણ 100 વર્ષ થાય. એ વખતે પુરાતત્વ મંદિર તરીકે એની શરૂઆત થયેલી અને એ વખતે મુનિ જીન વિજયજી એ આ વિભાગમાં કામ કરતા હતા. ત્યારબાદ અનેક મહાનુભાવો, રસિકલાલ પરીખ, કાકા કાલેલકર જેવા આ વિભાગમાં મહાનુભાવો આવી ગયા. 1947માં મહાદેવ દેસાઈ સમાજ સેવા સંઘની સ્થાપના થઈ. ત્યારબાદ 1963માં વિદ્યાપીઠ એક યુનિવર્સિટી તરીકે શરૂ થઈ. એ વખત પછી ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ તરીકે કાર્યરત થયો. ત્યાર પછી MA, પછી ક્રમશઃ MPhil અને PhDના અભ્યાસક્રમો શરૂ થયા. એક વચ્ચે વાત ઉમેરું, ગઈકાલે એક ભલાભાઈ આવ્યા હતા, મને મળ્યા નથી પણ ઇતિહાસના જ વિદ્યાર્થી હતા. મને પછી સાંજે ખબર પડી એ 66ની બેન્ચના વિદ્યાર્થી હતા. 66માં એમને વિદ્યાપીઠમાં MA કરેલું 1966માં. એટલે લગભગ આજથી 60 વર્ષ પહેલાં એ વખતે એમને અહીંયા આગળ અભ્યાસ કરેલો. ત્યાર પછી આપણી વચ્ચે ભગવાનદાસભાઈ પટેલ છે, એ 90ની અંદર અહીંયા આગળ અભ્યાસ કરેલો, એમણે PhD કરેલું અને એ વખતે હું પણ અહીંયા હતો, 90માં MPhil કરેલું. અમે આજે રૂબરૂ મળ્યા, ટેલિફોનિક સંપર્ક થયો ત્યારે ખબર પડી કે એ વખતે RN મહેતા સાહેબ એ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આપણા વિભાગમાં હતા. લગભગ 15 વર્ષ એમણે MS યુનિવર્સિટીમાંથી અહીંયા આવેલા અને એમણે કામ કર્યું. અને એ વખતે ખાસ આ વિભાગનો જે વિકાસ થયો, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગની જે વાત છે ને, એમાં આપણને દેખાય સંગ્રહાલય, પુરાતત્વ, દફતર વિદ્યા, આવા અનેક વિષયો શરૂ થયા. અને 1980માં ભારતીય સંસ્કૃતિ સંગ્રહાલય શરૂ થયું. મોરારજી દેસાઈ એ વખતે વડાપ્રધાન હતા અને કુલપતિશ્રી હતા. એ વખતે એમના દ્વારા થયું. 1978માં સાદરા અને રાધેજામાં 2 કેન્દ્રો શરૂ થયા.
અને એ વખતે સમાજ વિદ્યા વિશારદ હતું અને 1992ની અંદર ત્યાં આગળ ઇતિહાસ વિષય ઉમેરાયો અને એ વખતે સમાજ વિદ્યા વિશારદમાં ગુજરાતી, હિન્દી અને ઇતિહાસ વિષય 3 વિષયો હતા, સાથે કૃષિ વિષય પણ હતો. અને એ વખતે એ વિષય જે શરૂ થયો એ વિષયની શરૂઆત મારા દ્વારા થયેલી. હું અહીંયા અભ્યાસ કરતો હતો, ખેરાલુ કોલેજમાં નોકરી કરતો, ને એ વખતે રામલાલ પરીખ એ વખતે કુલનાયક શ્રી હતા. તો એમણે મને બોલાવીને કીધું કે આ વિષય આપણે ચાલુ કરવાનો છે અને ત્યાં અભ્યાસક્રમે મેં બનાવ્યો અને શરૂ થયો ને એને 3 ક્રમશઃ એ પછી એમાં વિકાસ થયો. અને એ હમણાં 2 વર્ષ પહેલાં આ વિભાગ આજે ભેગો કરી અને BA થી PhD સુધી અહીંયા અભ્યાસક્રમો ચાલે છે, વિવિધ પ્રોજેક્ટો ચાલે છે, સંશોધનો ચાલે છે અને અધ્યાપકો દ્વારા અનેક કામો થાય છે. રના મહેતા, રસેશ જમીનદાર, એ સિવાય જે વિદ્વાન અધ્યાપકો જે સંપર્કમાં વિભાગમાં આવતા હતા એમાં હરિપ્રસાદ શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, જયકુમાર શુક્લ, ભારતીબેન સેલત, મકરંદ મહેતા, એ બધા જ આ વિભાગ સાથે જોડાયેલા હતા. એટલે એ વિદ્વાનોના કારણે આ વિભાગે ખૂબ સંશોધનમાં કામ થયું અને એ વખતે RN મહેતા સાહેબના હાથ નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ પુરાતત્વ અને સંગ્રહાલયમાં PhD MPhil થયા. અને આજે પણ આ કાર્ય આગળ વધી રહ્યું છે વિવિધ પ્રોજેક્ટો ઉપર. હેરિટેજ હમણાં જ એક પ્રોજેક્ટ અમદાવાદ ઉપર અમારો પૂર્ણ થવાના આરે છે કે જે એ 4 ફેઝમાં કામ ચાલે છે અને જે પોળો ઉપર અમે કામ કરી રહ્યા છીએ. આ રીતે અમે સંશોધન લેખન અમારું કામ સરસ રીતે ચાલી રહ્યું છે. આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ઇતિહાસ વિભાગની સંક્ષિપ્ત વિકાસ રેખા રજૂ કરવા માટે હું પ્રોફેસર નાયકનો આભારી છું. ગુજરાત વિદ્યાપીઠનો સ્નાતક સંઘ એ માત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંઘ નથી, પણ તેમના હૃદયમાં રહેલા સત્કાર, સહકાર અને સંસ્કાર એ 3 ભાવનાઓનો સંગમ છે. આ 3 ભાવનાઓનો સંગમ યોજાયો છે ત્યારે હું ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર નિમિષાબેન શુક્લને વિનંતી કરું છું કે આપ અર્થશાસ્ત્ર વિભાગની વિકાસ રેખા સંક્ષિપ્તમાં સૌની સાથે વહેંચો. સૌને નમસ્કાર. આદરણીય મંચ અને સૌ ઉપસ્થિત મિત્રો. ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ. ગાંધીજીએ 1920માં સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠના 4 મૂળ વિભાગોમાંનો એક એ ગ્રામ અર્થશાસ્ત્ર, જેના પ્રારંભિક અભ્યાસક્રમ જેસી કુમારપ્પા, નરહરી પરીખ, વિઠ્ઠલદાસ કોઠારી જેવા મહાન અર્થશાસ્ત્રીઓ અને વિચારકોએ રચ્યા, જેમાં અર્થશાસ્ત્રના માનવીય મૂલ્યો અને નૈતિક વિકાસ પર પણ ભાર મુકાયો. આ વિચારધારાનું અનુસરણ કરતો આ વિભાગ આજે પણ ગ્રામીણ અને વંચિત સમુદાયોની આર્થિક સમસ્યાઓના નિરાકરણ સારું સમર્પિત છે. 1963માં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે વિદ્યાપીઠને વિશ્વવિદ્યાલય સમકક્ષ દરજ્જો આપ્યો. વિભાગ દ્વારા BA, MA, PhD જેવા અભ્યાસક્રમો શરૂ કર્યા અને અત્યારે ચાલી રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ બાદ ગુજરાતી અને એની સાથે અંગ્રેજી ભાષામાં પણ અમે શિક્ષણ આપીએ છીએ. વિદ્યાર્થીઓ CUET અને વિદ્યાપીઠની પ્રવેશ પરીક્ષા દ્વારા પ્રવેશ મેળવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતના અંતરિયાળ ક્ષેત્રોમાંથી આવે છે, તો બહારના રાજ્યોમાંથી આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ક્રમશઃ વધી રહી છે. વિભાગમાં પૂર્વ અધ્યક્ષ માનનીય સ્વર્ગસ્થ નરેન્દ્ર વ્યાસ, દીર્ઘકાલીન સમય સુધી અધ્યક્ષ રહેનારા આદરણીય કનુદાદા ઉર્ફે કનૈયાલાલ નાયક, જે આજે પણ વિદ્યાપીઠના ટ્રસ્ટી તરીકે અમૂલ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. હાલમાં નિવૃત્ત થયેલા હસમુખ દેસાઈએ પણ વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વિભાગમાં કામ કરી ચૂકેલા અને કામ કરી રહેલા અન્ય અધ્યાપક મિત્રોનો સાદર અને સપ્રેમ ઉલ્લેખ ન કરું તો નગુણી ગણાવું. સ્વર્ગસ્થ ભારતી દેસાઈ, મંજુલા દવે, ચિત્તરંજન વોરા, અમીચંદભાઈ પટેલ, જયંતિભાઈ શાહ, કોકિલાબેન શાહ, નવલસિંહ કામોળ અને હાલમાં મંજુલાબેન ડાબી, નરેશ ચૌહાણ, ધારા વઘાડિયા, કૈલાસ ભોય અને નશીમન બંદૂકવાલા. વિભાગને માર્ગદર્શન મળ્યું અંકટાળના પૂર્વ સભ્ય સ્વર્ગસ્થ સુરેન્દ્ર પટેલ અને રોહિત શુક્લ, જેના સહયોગથી પૂર્વ કુલાધિપતિ રામલાલ પરીખે સમતાન અને વિકાસ સંસ્થાન, જેનું નામાભિધાન અત્યારે હાલમાં સંવિધાન મંદિર તરીકે કરાયું. સાથે સાથે અનિલ ગુપ્તા અને સુદર્શન આયંગરે વિભાગને રાજ્યમાં સૌ પ્રથમ પર્યાવરણીય અર્થશાસ્ત્ર તૈયાર કરવામાં ન માત્ર માર્ગદર્શન આપ્યું, પરંતુ આ વણખેડાયેલા વિષયના વર્ગો લઈ અને અમને તૈયાર પણ કર્યા. વિભાગનું શિક્ષણ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે સંતુલન સાધે છે. શિક્ષણ ઉપરાંત
સંશોધન અને વિસ્તરણ વિભાગની મહત્વની પ્રવૃત્તિઓ છે. આ સંદર્ભે બે અગત્યના કામ છે જેને હું ઉલ્લેખ કરીશ. એક, જે માતરનો અભ્યાસ જેસી કુમારપ્પાએ વિદ્યાર્થીઓની મદદથી માહિતી એકત્રિત કરીને રજૂ કર્યો. આ મોજણીની પુનઃ મોજણી રી સર્વે થઈ રહી છે. અત્યારે એક કામ મંજુલાબેન અને નરેશભાઈ કરી રહ્યા છે. બીજું કામ 1973માં સાબરમતીમાં આવેલા પૂરને કારણે તારાજ થયેલા અમદાવાદના 3 ગામ એને બેઠા કરવા જે 3 અધ્યાપકોએ કમર કસી, તેમાં વિભાગમાંથી કનૈયાલાલ નાયક હતા. બીજા બંને અધ્યાપકોમાં ગુજરાતી અને સાહિત્યના અધ્યાપક જયંતિભાઈ પટેલ અને સમાજ કાર્યના અધ્યાપક રાજેન્દ્ર જાની પણ હતા. ત્યારબાદ પણ આ દોર સતત ચાલી રહ્યો છે. માનવ સર્જિત અને કુદરત સર્જિત જે કંઈ વિનાશિકાઓ છે તેમાં કામ કરવા હંમેશા વિદ્યાપીઠની સાથે સાથે વિભાગ પણ કામ કરી રહ્યો છે. અહીં વિદ્યાપીઠને ક્ષેત્રીય અભ્યાસ, પરિસંવાદ, પ્રોજેક્ટ કાર્ય દ્વારા વ્યવહારિક જ્ઞાન મળે છે. સંશોધન મુખ્યત્વે ગ્રામીણ અને હવે શહેરના છેવાડાના આર્થિક પ્રશ્નો પર કરવામાં આવે છે. વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષણ, સંશોધન, સરકારી સેવા, નીતિ નિર્માણ અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં યોગદાન આપે છે. આદરણીય મંદાબેન પરીખ, નીલમ પટેલ જેવા કેટલાક પૂર્વ સ્નાતકોએ ગ્રામીણ વિકાસ સારું સંસ્થાઓ પણ શરૂ કરી છે. એક ઉલ્લેખ રાજાભાઈ પટેલનો પણ કરી દઉં કે આયેશાબેન અહીંયા ઊભા છે. રાજાભાઈ પણ અમારા માના જ એક હતા, આપણા માના. ગાંધીજીના ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાકાર કરવાનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગ ગાંધીના મૂલ્યો સાથે આધુનિક શિક્ષણનો અનોખો સંગમ છે જે ગ્રામીણ ભારતના ભવિષ્યને આકાર આપી રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગ સંપોષિત કેળવણી અંગેના પ્રયોગનું પ્રતિનિધિત્વ કરે છે. વિભાગ સમકાલીન વિકાસ પડકારો સારું ગાંધીના આર્થિક વિકાસ વિચારની સુસંગતતાનું પ્રદર્શન કરે છે. એક સમયથી વધુ સમયથી વિભાગ આર્થિક ઘટનાને વિવિધ પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષિત કરવાની પ્રતિબદ્ધતા જાળવે છે. આ પરિપ્રેક્ષ્ય આર્થિક વૃદ્ધિ અને રાષ્ટ્રીય આવકના સ્થાને માનવીય ગૌરવ, પારિસ્થિતિક સ્થિરતા અને સામુદાયિક કલ્યાણને પ્રાથમિકતા આપે છે. આવો બૌદ્ધિક અભિગમ અને શૈક્ષણિક તાલીમ વિભાગના અર્થશાસ્ત્રના શિક્ષણ અને ગ્રામ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. અંતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના માળખા અનુસાર વિભાગ નવા શૈક્ષણિક અભિગમો અને તકનીકી નવીનતાના પડકારોનો સામનો કરી રહ્યો છે. તો બીજી તરફ ગાંધી મૂલ્યો અને ગ્રામ કેન્દ્રિત આર્થિક વિશ્લેષણ તરફની તેની મૂળભૂત પ્રતિબદ્ધતાને જાળવવાની છે. પરંપરા સાથે નવીનતાનું સંતુલન, સૈદ્ધાંતિક શિસ્ત સાથે વ્યવહારુ પ્રયોજન અને સ્થાનિક જ્ઞાન સાથે વૈશ્વિક પરિપ્રેક્ષ્યનું સંતુલન કરવાની વિભાગની ક્ષમતા અર્થશાસ્ત્રના શિક્ષણ અને ગ્રામ વિકાસના વિશિષ્ટ યોગદાનને નિર્ધારિત કરતી રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અર્થશાસ્ત્ર વિભાગનો પરિચય પૂરો પાડવા બદલ પ્રોફેસર નિમિષાબેન શુક્લનો હું આભારી છું. ગુજરાત વિદ્યાપીઠ એટલે ગાંધી વિચારોનું શિક્ષણ, ગાંધી મૂલ્યોનું શિક્ષણ, અને એ ગાંધી વિચાર અને ગાંધી મૂલ્ય સાથે જોડાયેલો સીધો વિભાગ એટલે ગાંધી દર્શન વિભાગ. ગાંધી દર્શન વિભાગના અધ્યક્ષ પ્રોફેસર પ્રેમાનંદ મિશ્રને હું વિનંતી કરું છું કે આપ ગાંધી દર્શન વિભાગનો સંક્ષિપ્તમાં પરિચય આપો. नमस्कार. माननीय कुलाधिपति श्री, कुलपति श्री, सम्मानित मंच, गुजरात विद्यापीठ परिवार और विद्यापीठ स्नातक मंडल, आप सबको यह बताते हुए मुझे हर्ष की अनुभूति हो रही है कि 1968 में सबसे पहले जब गुजरात विद्यापीठ में गांधी दर्शन की स्थापना की गई थी, उस वक्त इसका मुख्य उद्देश्य गांधी विचार का प्रचार प्रसार और उसके शैक्षणिक क्षेत्रों में गांधी विचार को किस प्रकार रखा जा सके यह था. 1972 में यूजीसी के सहयोग और उनके ही आमंत्रण पर शांति शोध केंद्र की स्थापना की गई, जिसका मुख्य उद्देश्य था कि हिंसा के कारणों को समझना और समाज में शांति के विविध आयामों को स्पष्ट करना. यह बात और इस विभाग को मजबूत बनाती है कि शुरुआत से ही राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर के जो गांधी विचार और शांति शोध के जो विशेषज्ञ रहे, उनका मार्गदर्शन प्राप्त होता रहा. विशेषकर जोहान गाल्टन जी, MS स्वामी जी, प्रवीण भाई सेठ, DN पाठक जैसे लोग इस विभाग से जुड़े रहे. गांधी दर्शन में विशेष करके जो शुरुआत हुई, उसके बाद श्री मगन भाई पटेल, दशरथ भाई शाह, रमन भाई मोदी,
उसके बाद आगे चल करके साधना बोरा, पुष्पाबेन मोतियानी, भद्राबेन सवाई और श्री रामाभाई पटेल इस कार्यक्रम आगे बढ़ाते रहे। जो आंकड़े हमारे पास उपलब्ध हैं उससे हमें ये पता चलता है कि पिछले लगभग 50 वर्षों में गांधी विचार और शांति संशोधन के ऊपर लगभग 44 पीएचडी हुए हैं। और उसके साथ ही एक विशिष्ट जो एक पहल 2011 में की गई थी वह गांधी विचार का एक अंतर्राष्ट्रीय कोर्स स्थापित करना और उसे आगे चलाए जाने का था। अब तक लगभग 21 देशों के लगभग 92 विद्यार्थी 4 महीने के इस आवासीय पाठ्यक्रम का हिस्सा बन चुके हैं और यह कोर्स अभी भी जारी है। इसके साथ ही जो जैन और बौद्ध दर्शन जो अहिंसा शोध भवन का भी एक अभिन्न हिस्सा रहा है उसके बारे में एक परिचय आपको देना जरूरी समझता हूँ। 1984 में स्थापित जैन अंतर्राष्ट्रीय जैन केंद्र, जिसका मुख्य उद्देश्य यह था कि जैन विचारों को कैसे अंतर्राष्ट्रीय स्तर तक फैलाया जाए, उसमें अब तक 17 पीएचडी के विद्यार्थी उसमें से हमें प्राप्त हुए हैं। और बौद्ध दर्शन में से जिसका स्थापना 1988 में की गई थी और जिसका उद्देश्य यह था कि कैसे करुणा और महाकरुणा की जो एक वसुधैव कुटुंबकम की जो भावना है उसे कैसे राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर आगे लेकर चला जाए। तो इस विषय पर भी हमारे जो आंकड़े हैं वो 13 के पीएचडी विद्यार्थी मिले हैं। अहिंसा शोध केंद्र के अंतर्गत गांधी दर्शन विभाग में 27 पुस्तकों का प्रकाशन हो चुका है और लगभग 8 के करीब अंतर्राष्ट्रीय स्तर के महत्वपूर्ण जो एमओयू हैं वो हुए हैं। अंत में आपसे यह कहना चाहूँगा विशेषकर कि बाजार, उपभोक्तावाद और व्यावसायिकता के इस अंधे दौर में किसी भी विद्यार्थी के लिए 2 वर्ष तक किसी विचारधारा का या धर्म दर्शन का अध्ययन करना कोई मामूली हिम्मत का कार्य नहीं है। यह एक अजीब नैतिक साहस है जिसके लिए हम सभी स्नातकों का हृदय से आभार प्रकट करते हैं और यह ईश्वर से प्रार्थना करते हैं कि वह नैतिक साहस बनाए रखें, चाहे वह कोई भी चुनौती हमारे समक्ष क्यों न हो। आप सबका बहुत बहुत आभार। ગાંધી દર્શન વિભાગથી પરિચિત કરાવવા બદલ ડૉક્ટર મિશ્રનો હું આભારી છું. આજનો શતાબ્દી મહોત્સવ એ માત્ર મહોત્સવ નથી, પરંતુ ભૂતકાળના અનુભવો, વર્તમાનના કૌશલ્યો અને ભવિષ્યની આશાઓનો આ એક સેતુ છે. એ સેતુ પર જ્યારે ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન મળ્યું છે ત્યારે હું સમાજ માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર મહેશભાઈ ગામિતને વિનંતી કરું છું કે આપ અમને સૌને સમાજ માનવશાસ્ત્ર વિભાગનો પરિચય કરાવો. સૌને નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સમયથી જ સમાજશાસ્ત્રીય અભ્યાસનું બીજ વવાયું હતું. 1930ના દાયકામાં સામાજિક અભ્યાસ માટે થયેલો પ્રથમ પ્રયત્નથી લઈને 1949માં મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલય શરૂ થયું. અહીં સમાજશાસ્ત્ર વિષય મુખ્ય વિષય તરીકે વિકસ્યો. 1960થી આગળ સમાજ માનવશાસ્ત્રને ગતિ મળી. ક્ષેત્ર કાર્ય, સર્વેક્ષણ, ગામ અભ્યાસ, મુલાકાતો અને સામાજિક માળખાની સમજ, આ બધું જ વિભાગના શિક્ષણનો આત્મા બન્યું. એક બાજુ પ્રખ્યાત સમાજશાસ્ત્રી અને માનવશાસ્ત્રીઓની પરંપરા ગુજરાતમાં વિકસી રહી હતી અને બીજી બાજુ વિદ્યાપીઠમાં સંશોધનની મજબૂત પરંપરા ઊભી થતી હતી. વિભાગનો વિશિષ્ટ અધ્યાય 1967થી 2005 સુધી લખાયો, જ્યારે સમાજશાસ્ત્ર અને સમાજ માનવશાસ્ત્ર વિભાગ ગુજરાતના એકમાત્ર આદિવાસી સંગ્રહાલય, આદિવાસી સંશોધન કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં જ સ્થિત હતો. મ્યુઝિયમની વચ્ચેથી વિદ્યાર્થીઓ આદિવાસી સંસ્કૃતિ, સામાજિક પરિવર્તન અને ક્ષેત્રકામનો જીવંત અનુભવ મેળવતા. ગુજરાતના નાના મોટા સમુદાયની જીવન પદ્ધતિઓને સ્પર્શવાથી જ્ઞાનને ઊંડાઈ મળતી હતી. 2005 પછી વિભાગને મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો, જ્યાં સમાજ સેવા અને સમાજશાસ્ત્ર બંને વિષયોની પરંપરા એકમેકને પૂરક બની વિકાસ પામી હતી. 1965થી શરૂ થયેલ MA પછી MPhil, PhD જેવા અભ્યાસક્રમોએ સંશોધનને સજીવન રાખ્યું અને દરેક અભ્યાસ કાર્યમાં ક્ષેત્ર કાર્ય અનિવાર્ય હતું. વિદ્યાર્થીઓ માટે સમાજને જોઈ, જીવીને શીખવું એ પોથી કરતાં પણ મોટું શિક્ષણ એ ગણાતું. સમાજશાસ્ત્રના જ્ઞાનને ગ્રામ્ય વિસ્તારો અને વિવિધ આદિવાસી સમુદાય સુધી લઈ જવાનું કાર્ય વિભાગે સતત કર્યું છે. ગ્રામીણ વિકાસ,
સ્થાનિક સ્વરાજ્ય, સંગઠિત સમુદાયો, સામાજિક ચળવળો, જાતિ, બંધારણ, સ્ત્રી અભ્યાસ, સ્થળાંતર અને સામાજિક ન્યાય જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ સક્રિય રહ્યા છે. આ વિભાગમાંથી 70 વિદ્યાર્થીઓ પીએચડી તેમજ 230 વિદ્યાર્થીઓ એમફિલની પદવી મેળવી ચૂક્યા છે. 2010થી સમાજશાસ્ત્રના સ્નાતક અભ્યાસક્રમો વિદ્યાપીઠના ગ્રામ્ય કેમ્પસ સાદરા અને રાંદેજા ખાતે શરૂ થયા. લાંબા સમયથી ગ્રામ્ય પરંપરા સાથે જોડાયેલા આ અભ્યાસક્રમો હવે 2023થી અમદાવાદ ખાતે સ્થળાંતરિત થયા છે. વિદ્યાર્થીઓ અહીંથી પસાર થતા જીવનભરનું ભાથું સાથે લઈને જાય છે. સમાજને બદલવાની દિશા પ્રત્યેની યોગ્ય દ્રષ્ટિ અને ગામડામાં થયેલા નાનકડા પરિવર્તનોની કદર કરવાની કાર્યનિષ્ઠા ધરાવે છે. કેટલાક વિદ્યાર્થીઓ એનજીઓ, સરકારી વિભાગો, સંશોધન સંસ્થાઓ, ગ્રામ્ય વિકાસ ક્ષેત્રોમાં રહીને સેવા આપી રહ્યા છે, તો કેટલાક આંતરરાષ્ટ્રીય સંસ્થા અને શૈક્ષણિક ક્ષેત્ર કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. વિભાગમાંથી 30 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં કોલેજ અને યુનિવર્સિટીઓમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. સમાજશાસ્ત્ર અને સમાજ માનવશાસ્ત્ર વિભાગની આ સફર સતત પરિવર્તનની સાક્ષી છે. મ્યુઝિયમમાંથી મહાવિદ્યાલય સુધી, ગ્રામ્ય કેમ્પસમાંથી શહેર સુધી અને પરંપરાગત માનવશાસ્ત્રથી આધુનિક સમાજશાસ્ત્ર સુધી. પરંતુ એક વાત આજે પણ અચલ છે. વિદ્યાપીઠના મૂલ્યો, સેવાભાવ, સત્સંગ અને સમાજ પ્રત્યેની જવાબદારી પૂરી નિસ્બતથી તેઓ નિભાવે છે. આ વિભાગના ખેટાણમાં સતત માર્ગદર્શન આપતા અધ્યક્ષો અને અધ્યાપકોને કેમ ભૂલાય, જેમાં સૌથી પહેલી હરોળમાં પ્રાધ્યાપક ઇન્દુભાઈ રાવલ, ડૉક્ટર માણેકલાલ પટેલ, ડૉક્ટર અરવિંદભાઈ ભટ્ટ, પ્રાધ્યાપક રમેશભાઈ શ્રોફ, ડૉક્ટર અવધેશસિંહ, ડૉક્ટર પ્રમોદ મહેતા, ડૉક્ટર ટીબી નાયક, પ્રાધ્યાપક આરબીલાલ, પ્રોફેસર રમેશ બારિયા, ડૉક્ટર ગૌરીશંકર પંડ્યા, ડૉક્ટર ગિરધરલાલ પટેલ અને જયશ્રીબેન શાહનો મહત્વનો ફાળો રહ્યો છે. વર્તમાનમાં ડૉક્ટર મહેશભાઈ ગામિત, ડૉક્ટર સુભાષ પાંડર, પ્રાધ્યાપક જીતેન્દ્ર ડેબરિયા અને હસમુખભાઈ પંચાલ કાર્યરત છે. આ વિભાગને સમયાંતરે એડહોક અધ્યાપકો મળ્યા છે, જેમાં પ્રાધ્યાપક એજી શાહ, ડૉક્ટર નીતિન રેટિયા, ડૉક્ટર માધવજી સોંદરવા, ડૉક્ટર સંજય પટેલ, ડૉક્ટર પ્રશાંત પટેલ, ડૉક્ટર અનિલ કાથોડ, ડૉક્ટર મનદીપ ગામિત અને ડૉક્ટર અંજુ ગામિતની સેવા મળેલ છે. આ તબક્કે જે સ્નાતક મિત્રો આવ્યા છે એમને જોઈને ખૂબ આનંદ અનુભવું છું અને આવકારું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સમાજ માનવ કાર્ય વિભાગનો પરિચય કરવા બદલ પ્રોફેસર મહેશભાઈ ગામિતનો હું ઋણી છું. ગુજરાત વિદ્યાપીઠનો આવો જ એક સક્રિય વિભાગ એટલે સમાજ કાર્ય વિભાગ. સમાજ કાર્ય વિભાગના અધ્યક્ષ દામિનીબેન શાહનું સૌપ્રથમ ખાદી સૂત્રથી અભિવાદન કરવા માટે હું ચારમીબેન પંચાલને વિનંતી કરું છું. ગુજરાત વિદ્યાપીઠના ગૌરવશાળી અતીતનું ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ આ બંનેને સંગઠિત કરતો અધ્યાય એટલે ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ. આ સ્નાતક સંઘમાં સમાજ કાર્ય વિભાગનો પરિચય આપવા માટે હું આદરણીય દામિનીબેન શાહને વિનંતી કરું છું. સૌને નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા મારા ગુરુજનો, આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટીઓ અને વહાલા વિદ્યાર્થીઓ, સમાજ કાર્ય વિભાગની શરૂઆત 1970માં બિંદુબેન શાહથી કરવામાં આવી. બિંદુબેન શાહ દ્વારા 1 વર્ષમાં તેઓ અમેરિકા ગયા અને પછી જયાબેન મહેતા, રાજેન્દ્રભાઈ જાની, કોકિલાબેન જરીવાલા બીજા વર્ષે વિભાગમાં જોડાયા. પરમેશ્વરી દયાલ સાહેબ પણ. અને પરમેશ્વરી દયાલ સાહેબે વિભાગના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો. ત્યારબાદ સુમનભાઈ મજમુદાર, રાજેન્દ્રભાઈ જાની, ચંદ્રગુપ્ત સાનંદ સાહેબ, આનંદીબેન પટેલ, ગીતાબેન ચાવડાએ અધ્યક્ષ તરીકેની કામગીરી સંભાળી હતી. હાલમાં હું આ કામગીરી સંભાળી રહી છું.
આ ઉપરાંત સ્વર્ગસ્થ પ્રવીણભાઈ પંડ્યા, કોકિલાબેન જરીવાલા, માણેકભાઈ પટેલ અને ભરતભાઈ પાઠકે પણ અધ્યાપક તરીકે સેવા આપી હતી. બચુભાઈ બરંડા અને ગુલાબભાઈ પટેલ પણ વિભાગમાંથી નિવૃત્ત થયા થોડા વખત પહેલા. વિભાગમાં જ થયેલી ગુલાબભાઈની ભરતી સાદરામાં થઈ હતી, પણ મહેકમ એમનું અમારા વિભાગમાં હતું. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે અશોકભાઈ પટેલે પણ વિભાગમાં 10 વર્ષ વિસ્તરણ કેન્દ્રોમાં સક્રિય સેવા આપી હતી. હાલ તેઓ નિવૃત્ત છે. માસ્ટર્સ ઇન સાયકેટ્રિક સોશિયલ વર્ક MPSWનો અભ્યાસક્રમ પણ 7 વર્ષ વિભાગમાં ચાલ્યો અને 75 વિદ્યાર્થીઓ એમાંથી ડિગ્રી લઈને ગયા. એમાં આલાભાઈ ખમણ, ઈશાનીબેન, વિપિનભાઈ અને જ્યોતિબેને અધ્યાપક તરીકે સેવા આપી હતી. વિભાગમાં હાલ મારી સાથે ડૉક્ટર મનોજભાઈ, બાદરભાઈ, બંકિમભાઈ, રવિન્દ્રભાઈ અને હિતેશભાઈ 5 અધ્યાપકો વિભાગમાં છે. સમાજ કાર્ય અને ગ્રામ વિકાસ વિભાગ તરીકે આ વિભાગ ઓળખાય છે, કારણ કે BRSને 2 વર્ષથી આપણા વિભાગ સાથે સમાજ કાર્ય વિભાગ સાથે જોડ્યું છે. એટલે BRS અને MSW થઈને અત્યારે 185 વિદ્યાર્થીઓ વિભાગમાં ભણી રહ્યા છે. ઓગણીસો સમાજ કાર્યની સ્થાપના પાછળનો ઉદ્દેશ વ્યાવસાયિક સમાજ કાર્યનું જ્ઞાન અને ગાંધી વિચાર વચ્ચેના ઉત્તમ સમન્વય દ્વારા સ્થાનિકથી વૈશ્વિક પ્રશ્નોની સમજ અને સ્થાનિક સ્તરે ઉકેલના પ્રયત્નો માટે વિદ્યાર્થીઓને અભિમુખ કરવાનો છે. વિભાગમાં ગાંધી વિચાર અને ગ્રામાભિમુખ અભિગમને મહત્વ આપવામાં આવે છે. વિભાગમાં શરૂઆતથી જ વર્ગ શિક્ષણ જેટલું જ ક્ષેત્ર કાર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વિભાગ દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણને લગતા અનેક કાર્યો કરવામાં આવે છે. સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, વર્ગ, સમૂહ માટે કામ કરવા વિદ્યાર્થીઓ તૈયાર થાય તેવા મૂલ્યો, વલણ અને કૌશલ્યનો વિકાસ કરવાનો પ્રયત્ન વિભાગ દ્વારા કરવામાં આવે છે. MSW થયેલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં કામ કરે છે. સરકારી અધિકારીથી લઈ સરપંચ, MLA, MP તરીકે પણ ચૂંટાઈને આવ્યા છે. વિસ્તરણ અધિકારીથી લઈને કોર્પોરેટ ક્ષેત્રમાં બેંકોમાં અધિકારી તરીકે કામ કરી રહ્યા છે. બેંકોની વાત કરું છું ત્યારે સાહેબ એક વાત મને કરવાનું મન થાય છે કે થોડા વખત પહેલા બેંકમાં ભરતી કરવા માટે એક અધિકારી વિભાગમાં મળવા આવ્યા અને એમણે એમ કીધું કે ડિસ્ટિંક્શન મેળવેલા તમારા વિદ્યાર્થીઓને અમારે સિલેક્ટ કરવા છે. અમારા અધ્યક્ષ એ વખતે આનંદીબેન હતા અને એમણે કીધું કે એક પણ વિદ્યાર્થી અત્યાર સુધી ડિસ્ટિંક્શન નથી, એક વિદ્યાર્થીને બાદ કરતા. એટલે તમારે જો અમારા વિદ્યાર્થીઓ લેવા હશે તો તમારા જે તમે ધોરણો નક્કી કર્યા છે એમાં નીચે ઉતરવું પડશે. અને એમણે મુંબઈ ઓફિસમાંથી મંજૂરી લીધી અને પછી 65% નક્કી કર્યા અને પછી ઘણા બધા વિદ્યાર્થીઓની નેશનલાઇઝ બેંકોમાં ભરતી કરવામાં આવી. અમદાવાદ જિલ્લાના 2 ગામો થલતેજ અને ગોતામાં વિસ્તરણ કેન્દ્ર બનાવવા માટે વર્ષો પહેલા ગામ લોકો તરફથી જમીન આપવામાં આવી હતી અને બંને ગામમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મકાન બનાવવામાં આવ્યા અને ગ્રામ વિકાસ માટે વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવે છે. ગ્રામ વિકાસ અને સામાજિક વિકાસના ક્ષેત્રે સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓની સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં આગવી ઓળખ ઊભી થઈ છે. કાશ્મીરના ભૂકંપમાં, સાબરમતીના પૂરમાં, ગુજરાતના ભૂકંપમાં, સુરતના પ્લેગમાં, કોવિડની મહામારીમાં અને બીજી અનેક એવી સમસ્યાઓ જ્યારે આવી છે ત્યારે વિભાગ ખડે પગે સાથે રહીને રાહત અને પુનર્વસનની કામગીરીમાં જોડાયું છે. 1998થી ચાઇલ્ડ હેલ્પલાઇન પ્રોજેક્ટ સફળતાપૂર્વક વિભાગે 1998થી 2023 સુધી ચલાવ્યો. 2009થી 2015 સુધી GFATMના પ્રોજેક્ટ TISS ટાટા ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને ચલાવ્યો અને અસંખ્ય કાઉન્સિલર્સની તાલીમ કરવામાં આવી. અનેક સરકારી વિભાગો સાથે રહીને વિવિધ પ્રોજેક્ટ્સ થકી એસેસમેન્ટ અને મૂલ્યાંકનનું કામ વિભાગમાં કરવામાં આવ્યું છે. આ વર્ષે જ બીજું પણ એક ઉદાહરણ આપવું છે કે આ વર્ષે હમણાં ઓક્ટોબરમાં ગુજરાતની સોશિયલ વર્ક કોલેજોની સ્પર્ધા થઈ અને કોઈક એક સમસ્યા વિશે પ્રેઝન્ટેશન કરવાનું હતું કે એમાં કેવી રીતે સોશિયલ વર્કર ઇન્ટરવેન્શન કરી શકે અને એ સમસ્યાને હલ કરી શકે. 50 કોલેજોની એન્ટ્રી હતી, એમાંથી પહેલી 15માં આપણા વિભાગની 3 વિદ્યાર્થીની આવી, પ્રાથવી, મીરા
અને પ્રિયા. અને પછી ફાઇનલ જે થઈ એમાં 15માંથી 2 ઇનામ આપવાના હતા અને એમાં 1 લાખનું પહેલું ઇનામ આ 3 વિદ્યાર્થીઓ જીતીને લાવી. અને સાહેબ એક વસ્તુ, આઈઆઈએમમાંથી ઇન્ટર્નશીપ માટે 3 વિદ્યાર્થીઓ માટે ડિમાન્ડ આવી છે અને ઇન્ટર્નશીપમાં કદાચ આઈઆઈએમમાં એ જશે. થેન્ક યુ વેરી મચ. સમાજ કાર્ય વિભાગનો આપણી સમક્ષ રૂબરૂ કરવા માટે હું પ્રોફેસર દામિનીબેન શાહનો આભારી છું. જે વિશ્વવિદ્યાલય પાસે 100 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ હોય એવા ભારતમાં આંગળીઓથી ગણી શકાય એવા વિશ્વવિદ્યાલય છે. અને એવા વિશ્વવિદ્યાલય પાસે 100 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતું સ્નાતક સંઘ હોય તે તો એક આંગળીના વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં હશે. એ દૃષ્ટિએ એવા ઐતિહાસિક સંઘ એટલે ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ, આ ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘનો પરિચય આપણે એક ફિલ્મથી મેળવ્યા. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા 18 ઓક્ટોબર 1920ના રોજ કરવામાં આવી, જેનો ઉદ્દેશ હતો કે એવા યુવાનો તૈયાર કરવા જે રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં યોગદાન આપી શકે. તારીખ 6 ડિસેમ્બર 1925ના રોજ આચાર્ય ગીધવાણીજીની અધ્યક્ષતામાં સ્નાતક સંઘની સ્થાપના થઈ. ત્યારબાદ તારીખ 12 ડિસેમ્બર 1926ના રોજ આચાર્ય ગીધવાણીજીની અધ્યક્ષતામાં, તારીખ 16 જાન્યુઆરી 1928ના રોજ આચાર્ય કૃપલાણીજીની અધ્યક્ષતામાં, તારીખ 11 જાન્યુઆરી 1929ના રોજ કિશોરલાલ મશરૂવાળાની અધ્યક્ષતામાં, તારીખ 12 એપ્રિલ 1931ના રોજ રાજાજીની અધ્યક્ષતામાં, તારીખ 15 માર્ચ 1936ના રોજ કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં, તારીખ 7 માર્ચ 1937ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં, તારીખ 12 ફેબ્રુઆરી 1939ના રોજ મંગળદાસ પકવાસાની અધ્યક્ષતામાં, તારીખ 23 ડિસેમ્બર 1939 અને તારીખ 16 એપ્રિલ 1950ના રોજ મોરારજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં, તારીખ 1 માર્ચ 1952ના રોજ નાનાભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં, તારીખ 15 નવેમ્બર 1954ના રોજ પરીક્ષિતલાલ મજમુદાર અને તારીખ 3 નવેમ્બર 1957ના રોજ મગનભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સ્નાતક સંઘના સંમેલનો યોજાયા છે. સ્નાતક સંપર્ક માટે અધિવેશનો ઉપરાંત સ્નાતક સંઘની સંપર્ક સૂચિકાઓ પણ પ્રકાશિત કરવામાં આવી. પ્રાદેશિક અને જિલ્લા અધિવેશનો પણ યોજાતા રહ્યા. સાથે સાથે ઉચ્ચ શિક્ષણના શૈક્ષણિક વિભાગો દ્વારા જે તે વિષયના પૂર્વ વિદ્યાર્થી સંગઠનની રચના પણ થવા લાગી અને સંમેલનો યોજાતા રહ્યા. વિભાગથી વિદ્યાપીઠ કાર્ય હેતુ માટે ફેબ્રુઆરી 2024માં કાર્યવાહક સમિતિની રચના કરી સમષ્ટિ કાર્ય આરંભ્યું. વિદ્યાપીઠના સ્થાપના દિને 18 ઓક્ટોબર 2024ના રોજ આગામી વર્ષ સ્નાતક વર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ લેવાયો તથા ગ્રામ જીવન પદયાત્રામાં સ્નાતક સંપર્ક કરવાનું નક્કી કરવામાં આવ્યું. 6 ડિસેમ્બર 2024ના રોજ સ્નાતક સંઘ શતાબ્દી પ્રારંભ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સ્નાતક સંઘના પ્રતીકનું લોકાર્પણ કરવામાં આવ્યું. તે શ્રેણીમાં ફેબ્રુઆરી 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન ઉચ્ચ શિક્ષણની 7 વિદ્યાશાખાના તમામ 18 વિભાગોએ પૂર્વ વિદ્યાર્થીઓના વિભાગીય સ્નાતક સંમેલનો યોજ્યા, જેમાં કુલ 2000થી વધુ સ્નાતકો ઉપસ્થિત રહ્યા. 10થી 15 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગાંધી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને સેવકોએ 34 જિલ્લામાં સ્થિત સ્નાતકોનો ટેલિફોનિક કે રૂબરૂ સંપર્ક કર્યો, તો અન્ય રાજ્યો અને વિદેશમાં વસતા પૂર્વ વિદ્યાર્થીઓને સ્નાતક સંઘના શતાબ્દી મહોત્સવમાં પધારવાનું નિમંત્રણ પાઠવ્યું. જેના પરિપાક રૂપે આજે આ સ્નાતક શતાબ્દી મહોત્સવમાં સહભાગી થયેલ સૌ ગાંધીજન પ્રિયજન વિદ્યાપીઠ સાથેના સંસ્મરણો વાગોળશે. આકરી લાગતી પરિપાટી, યાદ આવતી ભાખરી, સફાઈ સમૂહજીવનને ખાદી, ઉપાસનામાં રેંટીઓને આંટી, શિબિરે ઘડાઈ જીવન પ્રગતિ, હૈયા બોલે વિરાસત છીએ વિદ્યાપીઠ તળી. વિદ્યાપીઠ સૌને ગમતી, સૌને ગમતી. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી. ઐતિહાસિક એવી ગુજરાત વિદ્યાપીઠ એ માત્ર ભણતર અને ગણતર આપતી સંસ્થા નથી, પરંતુ ગાંધી પથ પર જીવનનું ઘડતર અને ચણતર કરતી સંસ્થા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અનુભવ છે કે આ એક એવી સંસ્થા છે જ્યાં માતાની મમતા, પિતાનો પ્રેમ અને ભાઈનો ભાવ મળ્યો છે. સ્નાતકોને લાગ્યું છે કે આ એક એવું વિદ્યા મંદિર છે જ્યાં કેળવણીની પગદંડી પર વ્યક્તિત્વનું ઘડતર થયું છે. સ્નાતકોના આવા જ સંવેદનોને, સ્પંદનોને આપણે એક ફિલ્મ દ્વારા માણીએ. વિદ્યાપીઠે સાચા અર્થમાં જીવનનું ઘડતર કર્યું છે.
રેટિયાનું કાતણ, જે ખૂબ જ અદ્ભુત છે. મને તો ખૂબ ગમે છે ત્યાંનું રેટિયાનું કાતણ. ગુજરાત વિદ્યાપીઠની એક વિશેષતા એ પણ છે કે આ પરિસરમાં સમગ્ર ગુજરાતના દરેક પ્રદેશ અને જિલ્લામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. વિદ્યાપીઠે મને નિયમિતતા શીખવાડી, સાથે સાથે ઘણા બધા મિત્રો પણ વિદ્યાપીઠે મને આપ્યા છે. ગુજરાત વિદ્યાપીઠમાંથી મને જીવનની ઉપયોગી ખૂબ જ મહત્વની सीख प्राप्त थी। मेरे लिए सिर्फ वह एक विश्वविद्यालय नहीं बल्कि जीवन को एक नया दृष्टिकोण देने वाली संस्था रही है। ત્યાંથી આમ નીકળીએ ને એટલે આમ અંદરથી એક આનંદ જેવું લાગે, એ આનંદ હંમેશા રહેશે. વિદ્યાપીઠનું આશ્રમી જીવન, છાત્રાલયનું જીવન અને વિદ્યાપીઠનું શિક્ષણ એ જીવન ઘડતરમાં એમને અમૂલ્ય ફાળો આપ્યો. ખાસ અનુભવ કહેવા જોઈએ તો ત્યાંની લાઇબ્રેરી, વિદ્યાપીઠની લાઇબ્રેરી તે ગુજરાતની અંદર સૌથી મોટી લાઇબ્રેરીની અંદર એક છે. આ અભ્યાસ દરમિયાન હું જે કાંઈ પણ શીખ્યો, જે કાંઈ પણ જ્ઞાન મેં 5 વર્ષ દરમિયાન મેળવ્યું તે મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી રહ્યું. ગુજરાત વિદ્યાપીઠે માત્ર મને સંશોધન કાર્ય શીખવ્યું નથી, પરંતુ જીવનલક્ષી શિક્ષણ પણ શીખવ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ એટલે એનો પરિસર ખૂબ જ સારું છે. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની લાઇબ્રેરી એ પણ માહિતી સભર છે. ગુજરાત વિદ્યાપીઠનું વાતાવરણ અને તેની તાલીમ જે છે એ જીવનને ઉત્તમ મૂલ્યો સંચિત કરે છે. મહાત્મા ગાંધીજીની વિચારધારા અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવેલી આ સંસ્થામાં અભ્યાસ કરવાનો અનુભવ જીવનમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એનું શિક્ષણ એ માત્ર પાઠ્યક્રમ પૂરતું જ નહીં, પરંતુ જીવનના મૂલ્યોનું શિક્ષણ અને સાથે કેળવણી આપવાનું शिक्षण है. मैं छात्रकाल के दौरान विद्यापीठ के जीवन मूल्यों के बारे में सीखा. વિદ્યાપીઠમાંથી મેં શીખેલા જે મૂલ્યો છે એ આજે મને ડગલે ને પગલે છે જીવનના દરેક પડાવ પર છે કામ આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને સમૃદ્ધ કરવાનો છે. વિદ્યાપીઠે માત્ર મને શૈક્ષણિક જ્ઞાન નથી આપ્યું, પરંતુ જીવન જીવવાની સાચી દિશા, વ્યક્તિત્વ ઘડતર, માનવતાનું મર્મ અને રાષ્ટ્ર નિર્માણના આદર્શો પણ શીખવ્યા છે. વિદ્યાપીઠના પ્રાંગણથી માંડીને તેના દરેક ખૂણામાં ધબકતી પ્રવૃત્તિઓ નવીન રોમાંચ જગાવનારી છે. વિદ્યાપીઠના જીવન દરમિયાન મને જો સૌથી વધારે લાભ થયો છે એ વિદ્યાપીઠની લાઇબ્રેરીનો થયો છે. વિદ્યાપીઠના જે પદયાત્રા, એના જે સ્મરણો છે આજે પણ હું યાદ કરું એટલે પ્રફુલ્લિત થઈ જાઉં. સમાજના છેવાડાના લોકો સુધી કામ કરવું એ ગાંધીનો વિચાર હતો. એ સંસ્થા સ્થાપીને હું એ વિચારને લોકો સુધી પહોંચાડી રહ્યો છું. મેં મહાદેવભાઈ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે અભ્યાસ કરીને BA ની ડિગ્રી 1973ની સાલમાં મેળવેલ છે, જેમાં મેં મુખ્ય વિષય તરીકે અર્થશાસ્ત્રની પસંદગી કરી હતી. મને એવું લાગ્યું કે વિદ્યાપીઠની અંદર મારું માત્ર ગુણપત્રકમાં જ પ્રગતિ નહીં, પરંતુ ગુણોની પણ પ્રગતિ જોવા મળી રહી છે. વિદ્યાપીઠમાં આવ્યો હતો પહેલાં રીસર્વે વોટર તાલુકાના પ્રોજેક્ટમાં વિમલભાઈ શાહના. મારા માટે વિદ્યાપીઠ એનાથી સવિશેષ છે. અને સંસ્કાર મારા વ્યક્તિત્વ અને કારકિર્દી ઘડતરમાં ખૂબ જ મહત્વનો ફાળો ધરાવે છે. વિદ્યાપીઠનું સાદું જીવન ઉચ્ચ વિચાર આ મંત્ર સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન આપી રહ્યા છે. શિસ્ત, સદાચાર, સ્વચ્છતા, સ્વાવલંબન વગેરે પાઠ શીખવા મળે છે. ગામડાના યુવાનો આવનારા સમયની અંદર ગ્રામ્ય અર્થતંત્રને કઈ રીતને મજબૂત કરી શકે, અર્થશાસ્ત્રની સાથે ગામડાને મજબૂત કરવાનું પણ વિદ્યાપીઠે શીખવું હતું. અને બધા જ પ્રકારની સફાઈ, સ્વાવલંબન, રસોડાનું કામ, આત્મનિર્ભર તેમજ કાતણ કામ વગેરે શીખવવામાં આવ્યું છે. સૌથી વધારે મને સવારની વહેલી પરોઢની પ્રાર્થના ખૂબ ગમી. ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલું કોઈ પણ ભાઈઓ તથા બહેનો અલગ જ તારી આવે છે. સાદગી, અપરિગ્રહ, સ્વાવલંબન કે આજે પણ મને મારા જીવનની અંદર બહુ ઉપયોગી સાબિત થાય છે. વિદ્યાપીઠ એટલે એવી સંસ્થા છે કે જે વ્યક્તિના દરેક ગુણને વિકસાવે છે
વ્યક્તિમાં જે કોઈ ઉણપ હોય એને દૂર કરે છે. હાલ આજે ગુજરાત વિદ્યાપીઠની અંદર પણ મારા દ્વારા જે બનાવેલા જે વિદ્યાર્થીઓ છે આજે એ ગુજરાત વિદ્યાપીઠની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠના યાદગાર સંસ્મરણોમાં ઉત્તમ એવી ગ્રંથાલય છે. ગુજરાત વિદ્યાપીઠના ઘડતર કેળવણીને કારણે અમે જીવનના દરેક પડકારોને ઝીલવા માટે સક્ષમ બન્યા છીએ. આપણે શું મેનેજમેન્ટ કરી શકીએ એનો અભ્યાસ વિદ્યાપીઠના શિક્ષણથી મળ્યો છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જે પણ મને શિક્ષણ પ્રાપ્ત થયું છે તે બદલ હું ગુજરાત વિદ્યાપીઠનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સવારની સફાઈ, વિદ્યાપીઠની ભાખરી, જે સમય વિતાવ્યો હતો એની જે ગ્રામ જીવન યાત્રા છે એ મારા પર ખૂબ મોટી અસર કરી. મારા જીવનના ઘડતરમાં વિભાગ અને ગુજરાત વિદ્યાપીઠનો અમૂલ્ય ફાળો રહ્યો છે. અજવાળું ત્યારે જ પથ્યા જ્યારે ખોડ્યું એટલે અહીં વિદ્યાપીઠ, દિવેટ એટલે અમે વિદ્યાર્થી અને દિવેલ એટલે અમારા પ્રેરણા આપનાર એના બંનેના અધ્યાપક. મૂલ્યનિષ્ઠ શિક્ષા, સમૂહ જીવન, સ્વચ્છતા, સાદગી અને ખાદી. વિદ્યાપીઠમાંથી જે પણ જીવન શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ મળેલું છે તે અમારા જીવનમાં અમને ખૂબ જ ઉપયોગી છે. લોકો સાથે આત્મવિશ્વાસથી જોડાવાની કળા અને સંશોધન માટેનો ગાઢ રસ, આ બધું જ મને અહીંથી જ મળ્યું. જીવનનું ઘડતર, જીવનની કેળવણી કેવી રીતના કરવું એનો પણ અમને પાઠ અહીં શીખવા મળ્યો છે. છાત્રાલય નિવાસ દરમિયાન મને સફાઈ, સ્વચ્છતા વગેરેના ગુણો પણ ત્યાંથી શીખવા મળ્યા છે. જીવનની અંદર એવું અમારું સામાજિકરણ કર્યું છે કે એ સામાજિકરણ આજે અમને ઘણું બધું ઉપયોગી થાય. જ્ઞાન, અનુભવ તથા શિક્ષણ મારી શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ રહ્યું છે. અમારા વ્યક્તિત્વ વિકાસમાં, જીવન ઘડતરમાં અને કૌશલ્યની કેળવણીમાં ગુજરાત વિદ્યાપીઠનો મારા જીવનમાં ખૂબ અમૂલ્યનો ફાળો છે. શિક્ષક તરીકેની મારી કાર્યશૈલીને ગુજરાત વિદ્યાપીઠના મૂલ્યો મને સતત માર્ગદર્શન આપે છે. વિદ્યાપીઠમાં મળેલા મૂલ્ય મારા સમગ્ર જીવનકાળ દરમિયાન ઘણા ઉપયોગી સાબિત થયા છે. આજે બહારની દુનિયામાં એક અલગ આગવી ઓળખ એક વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે ઉછરી આવે છે. આજે જે કહીશું તે ગુજરાત વિદ્યાપીઠને આભારી છે. ડિપાર્ટમેન્ટમાંથી નૈતિકતા અને કર્મનિષ્ઠાના ગુણોની સાથે સાથે જે આજે પણ મારા જીવનના અભિન્ન અંગ સમાન બની રહ્યા છે. વિદ્યાપીઠમાં ભણતર સાથે ગણતરની પણ કેળવણી વિદ્યાપીઠમાંથી મને મળી છે. મને મળેલા માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહકાર માટે આભાર વ્યક્ત કરું છું. મારા જીવન ઘડતરમાં દરેક જગ્યાએ ગુજરાત વિદ્યાપીઠ મને હંમેશા માર્ગદર્શક આપતી રહી છે. મારા જીવનનું ઘડતરમાં ખૂબ સારું એવું યોગદાન રહ્યું છે. જીવન ઘડતરના અમૂલ્ય મૂલ્યોની કેળવણી પ્રાપ્ત થયેલ છે. ज्ञान, शिक्षा एवं अनुभव मेरे साक्षी जीवन में तथा व्यक्तिगत जीवन में बहुत उपयोगी साबित हुआ. ગુજરાત વિદ્યાપીઠ ગાંધીની ધરતીમાં એવું સત્વ છે કે જે મને સતત જાણતા અજાણતા આકર્ષી રહ્યું છે. વિદ્યાપીઠનું નામ પડે એટલે હૃદયમાં કૃતજ્ઞતા અને ગૌરવની લાગણી પેદા થાય છે. મારી અંદર આજે સત્ય પાલન, કર્તવ્યનિષ્ઠા, પ્રમાણિકતા જે પણ ગુણો છે તે ગુજરાત વિદ્યાપીઠના કારણે છે. સાદરા અને આશ્રમ રોડની વિદ્યાપીઠની પવિત્ર ભૂમિ પર પગ મૂકતા જ એક અનેરી શાંતિ અને આનંદ મળે છે. જીવનમાં નિયમિતતા, સારાઈ, નમ્રતા, કાર્યનિષ્ઠા વગેરે જેવા સદગુણો મને આ ગુજરાત વિદ્યાપીઠે આપ્યા છે. હું ચોક્કસ કહી શકું કે ગુજરાત વિદ્યાપીઠનું એજ્યુકેશન તમામ યુનિવર્સિટી કરતાં એક અલગ પ્રકારનું લોવર જીવન કઈ રીતના જીવી શકાય અને તમે નાનામાં નાના કાર્યો કરતા તેને પ્રસ્તાવ નહીં એનું જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ સાથેની શિબિર, પ્રવાસ, પિકનિક, પદયાત્રા અને વિવિધ મુલાકાતોએ પણ મને ઘડવામાં અને જમીની વાસ્તવિકતા સાથે જોડી રાખવામાં બહુ મદદ કરી છે. વિકાસના કાર્યો કરવાની અંદર આ વિદ્યાપીઠનું શિક્ષણ મને ખૂબ જ મદદરૂપ થયું છે. ગાંધી વિચારધારા અને ગાંધીજીના મૂલ્યોને સમજવાનો અને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાપીઠમાં જે હું શીખ્યો, જેમાં ખાસ કરીને મારી જે સ્કિલ ડેવલપ થઈ, જેમાં કમ્યુનિકેશન સ્કિલ અને ટીમવર્ક. જ્યારે પણ સમાજ નાની મોટી મુશ્કેલીમાં આવ્યો છે ત્યારે ગુજરાત વિદ્યાપીઠે સમાજની પ્રત્યે રહેવું કામ કર્યું. ગાંધીજીના આદર્શો સાથેનું છાત્રાલય જીવન, સમૂહ પ્રાર્થના, ઉપાસના, સ્વથી આગળ વધીને સર્વના વિકાસ અંગે વિચારવાની સમજ મળી. પરંતુ વિદ્યાપીઠના શિક્ષણે મને શીખ્યું કે
શિક્ષણ એ માત્ર આર્થિક સ્વાવલંબી બનવા માટેની પ્રક્રિયા નથી. તમે તમારા સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી, જીવનના માનવી પ્રત્યેની નૈતિક જવાબદારી તમે છે. હુંમાંથી સ્વ તરફના પ્રવાસમાં અને છેવાડાના માણસ સાથે કેવી રીતે કામ કરવું અને મદદરૂપ કેવી રીતે થવું તે મને મારા વિભાગે, મારા ગુરુજનોએ શીખવ્યું છે. વિદ્યાપીઠનું અને સમાજકારી વિભાગનું જીવનમાં જે યોગદાન છે એ બહુ અમૂલ્ય છે. એક સાચા સેવક તરીકેની બનાવવાની જે કામગીરી છે અને સમાજની અંદર એક માન મોભો અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનું જ્યારે નામ પડે છે ત્યારે એમની ખૂબ આગવી શૈલીથી પ્રદાન કરે છે. મહાત્મા ગાંધીજીએ જે સપના સેવેલા સેવેલા સપનાઓને સાકાર કરવા માટે મારા અભ્યાસ બાદ પણ ઉગતા પ્રયાસો રહ્યા છે. મારી અંદર રહેલા જે ગુણો છે એને વિકસવાની તક પણ ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણમાંથી મળી છે. જે પદયાત્રા દરમિયાન જે અમને જવાબદારી આપેલી લીડર તરીકે અને જે ગ્રામ્ય શિબિર હતી એની અંદર લોકો જોડે જે કનેક્ટ કરવાનો જે મોકો મળ્યો એ ક્યાંક ને ક્યાંક અમારા વ્યવસાયિક જીવનની અંદર અત્યારે પણ કામ લાગી રહ્યું છે. જેમ સમાજકાર્ય વિભાગમાંથી ડિગ્રી મળી, સમાજકાર્ય વિશે સમજણ મળી, તેવી જ રીતે ગુજરાત વિદ્યાપીઠમાં જીવન જીવવાની કળા મળી. ખાસ કરીને વિદ્યાપીઠે જે શીખવેલી અલગ અલગ ફીલ્ડવર્કની બાબત ક્યાંક ને ક્યાંક હાલ પણ અમને ખૂબ મદદરૂપ થઈ રહી છે. વિદ્યાપીઠ હંમેશા આપણને જીવન જીવવાનું ઘડતર સાથે છણતર અને એક મોટી ઇમારત બનાવી અને આપણને બહાર મૂકે છે. વિદ્યાપીઠના મૂલ્યોની વાત કરીએ તો સત્ય, અહિંસા, ધીરજ, મહેનત કરવી, આ બધું જ અમે વિદ્યાપીઠમાં શીખ્યા છીએ. વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે મારો એક ડાયલોગ છે કે થકેગા નહીં. ગુજરાત વિદ્યાપીઠ ગાંધી, ગુજરાત વિદ્યાપીઠ. તો આ હતા ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીના સ્પંદનો. બાપુ કહેતા હતા કે ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી એ માત્ર વિદ્યાર્થી નથી, જીવંત અને જંગમ વિદ્યાપીઠ છે. જ્યાં જશે ત્યાં ગુજરાત વિદ્યાપીઠનું કામ લઈને જશે, જ્યાં બેસશે ત્યાં ગુજરાત વિદ્યાપીઠનું કામ લઈને બેસશે. બાપુનો આ બોલ કેટલાક વિદ્યાર્થીઓ ઝીલ્યો. આજે આપણે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરીશું કે જેમની સિદ્ધિથી ગુજરાત વિદ્યાપીઠને પણ પ્રસિદ્ધિ મળી છે. તો મંચસ્થ આદરણીય કુલાધિપતિ શ્રી સહિત સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું કે ગુજરાત વિદ્યાપીઠના નોંધપાત્ર વિદ્યાર્થીઓનું તેઓ સન્માનિત કરે. આ શ્રેણીમાં હું સૌપ્રથમ આમંત્રિત કરું છું ગાંધી દર્શન વિભાગના વિદ્યાર્થી આગુસ ઇન્દ્રા ઉદયાના. આગુસ ઇન્દ્રા ઉદયાના ઇન્ડોનેશિયાના સામાજિક કાર્યકર છે. ઇન્ડોનેશિયાના બાલીમાં તેઓએ ગાંધી આશ્રમની સ્થાપના કરી છે. સામાજિક કાર્યના ક્ષેત્રમાં અને ખાસ કરીને ગાંધીવાદીઓના મૂલ્યોના પ્રસાર માટે તેમનું યોગદાન માટે ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે. તેમને જમનાલાલ બજાજ ઇન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. તેમને રેમાજા દેવતા પુરસ્કાર પણ મળ્યો છે. પેમુડા ફરિશ્તા હરાપન એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. દ્વિતીય વિદ્યાર્થી ભદ્રાબેન સવાઈને હું ઝડપથી મંચ પર આમંત્રિત કરું છું. ભદ્રાબેન સવાઈ ગાંધી દર્શન વિભાગના વિદ્યાર્થી છે અને પૂર્વ અધ્યાપિકા પણ છે. તેઓ ગુજરાતના ગૌરવવંતા ગાંધીજન છે. ગાંધી ગીતોના ગાયિકા તરીકે તેઓ ખ્યાતિ પામ્યા છે. પૂર્વ કુલાધિપતિ નારાયણભાઈ દેસાઈની ગાંધી કથાઓમાં તેઓએ ગાંધી ગીતો વડે ગાંધી વિચારો અને ગાંધી મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો છે. જોરદાર તાળીઓથી આપણે ભદ્રાબેન સવાઈને અભિવાદન કરીશું. આવા જ ગ્રામ અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થી સંદીપ પટેલને હું મંચ પર આમંત્રિત કરું છું. સંદીપ પટેલ વર્તમાન સમયમાં આદિવાસી આશ્રમ શાળા સેવનિયામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. બાળકોમાં ગાંધી મૂલ્યોનું સિંચન કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપેલી અંધશ્રદ્ધાને નાબૂદ કરવામાં તેમનું સક્રિય યોગદાન છે. શૈક્ષણિક જાગૃતિ અને વ્યસન મુક્તિના અભિયાનમાં તેમની ચાવીરૂપ ભૂમિકા રહી છે. સમાજ કાર્ય વિભાગના આવા જ નોંધપાત્ર વિદ્યાર્થી 2008ના વિદ્યાર્થી અલ્પેશ બારોટને હું મંચ પર આમંત્રિત કરું છું. અલ્પેશભાઈ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જ્યાં ધોરણ 5 કે ધોરણ 8થી આગળ ભણવાની શાળા નથી, જેમના માતા પિતા મજૂરી માટે સ્થળાંતરિત થાય છે, તેવા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ચલાવે છે. વંચિત સમુદાયના બાળકો માટે તેઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. સમાજ કાર્ય વિભાગના 1979ના વિદ્યાર્થી રામાભાઈ સિંધવને હું મંચ પર આમંત્રિત કરું છું. રામાભાઈ માંડલના પૂર્વ ગ્રામ વિકાસ સંયોજક છે. માંડલ વિસ્તારમાં સમૂહ લગ્ન યોજવાનો પ્રારંભ તેમણે કર્યો હતો. ખેતી, પશુપાલન, આરોગ્ય અને વનીકરણ જેવા કાર્યોમાં સદા અગ્રેસર રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમણે અનેક ગામોમાં શૌચાલયનું નિર્માણ કર્યું છે.
સમાજ કાર્ય વિભાગના આવા જ વિદ્યાર્થી 2000ની બેચના વિદ્યાર્થી આદરણીય અર્પણ નાયકને હું મંચ પર આમંત્રિત કરું છું. અર્પણ નાયક માનસિક આરોગ્ય હોસ્પિટલ ભુજ અને અમદાવાદમાં મનોચિકિત્સક સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવી રહ્યા છે. માનસિક રોગના નિરાધાર દર્દીઓ માટે તેઓ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ઇન્ડિયન સાયકિયાટ્રી એસોસિએશન દ્વારા તેમને મારફતિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1700 જેટલા નિરાધાર દર્દીઓને પોતાના વતન અને ઘેર તેમણે પહોંચાડ્યા છે. આ શ્રેણીમાં સમાજ કાર્ય વિભાગના બીજા વિદ્યાર્થી મણિશંકર બારિયાને હું મંચ પર આમંત્રિત કરું છું. ખૂબ તાળીઓથી તેમનું આપણે સ્વાગત કરીએ. તેઓ નામાંકિત સામાજિક કાર્યકર છે. ભૂકંપને લીધે મોરબીમાં કન્યા છાત્રાલય તૂટી પડતા તેઓએ 18 લાખનો ફાળો એકત્રિત કરી બાળકોનો અભ્યાસ પુનઃ શરૂ કરાવડાવ્યો હતો. આફ્રિકન દેશોમાં તેમણે 40 જેટલા જરૂરિયાતમંદોને કૃત્રિમ હાથપગ વડે મદદ કરી હતી. શ્રેણીમાં સમાજ કાર્ય વિભાગના બીજા વિદ્યાર્થી સુશીલાબેન પ્રજાપતિને હું મંચ પર આમંત્રિત કરું છું. સુશીલાબેન પ્રજાપતિ જાણીતા સમાજ કાર્યકર છે. છેલ્લા 25 વર્ષથી સામાજિક ન્યાય, સામાજિક સશક્તિકરણ અને જાતિ સમાનતા માટે સમર્પિત છે. મહિલા પર થતી ઘરેલું હિંસા, જાતિ સતામણીને રોકવામાં તેઓ સતત પ્રયત્નશીલ છે. સમાજ કાર્ય વિભાગના આવા જ નોંધપાત્ર વિદ્યાર્થી નીતાબેન પંડ્યાને હું મંચ પર આમંત્રિત કરું છું. નીતાબેન પંડ્યા જાણીતા સમાજ કાર્યકર છે. સામાજિક વિકાસ માટે કાર્ય કરતી સંસ્થાના સ્થાપક અને અધ્યક્ષ છે. પશુપાલન સાથે જોડાયેલી મહિલાના સશક્તિકરણમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. સમાજ કાર્ય વિભાગના મહત્વપૂર્ણ વિદ્યાર્થી વનરાજભાઈ પારગી જાણીતા સામાજિક કાર્યકર, વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટના સ્થાપક, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 2004 થી 2015 સુધી ભારત સરકારના વકીલ તરીકે તેઓએ સેવાઓ આપી છે. આદિવાસીઓના વિકાસ માટે તેઓ પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. સમાજ કાર્ય વિભાગના આવા જ વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થી સૈયદભાઈ બુખારી 1980ની બેચના વિદ્યાર્થીઓ છે. તેઓ સૌરાષ્ટ્ર સખાવત ટ્રસ્ટના પ્રમુખ છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય બાલવાડીમાં તેમણે 3500થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસની સગવડ કરી આપી છે. સામાજિક કાર્ય માટે તેઓને યુનો દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજીવ ગાંધી એવોર્ડથી તેઓ સન્માનિત છે. આફ્રિકા, નૈરોબી, જર્મની, મલેશિયા, બેંગકોક જેવા દેશોમાં તેઓ સંસ્થાએ તેમનું સન્માનિત કર્યું છે. સમાજ કાર્ય વિભાગના આવા જ વિદ્યાર્થી પ્રકાશભાઈ પરમારને હું મંચ પર આમંત્રિત કરું છું. ગુજરાતના 33 જિલ્લાઓમાં શૈલેષભાઈ દેસાઈને હું આમંત્રિત કરું છું કે તેઓ મંચ પર આવે. શૈલેષભાઈ દેસાઈ પૂર્વ મદદનીશ નિયામક, સમાજ સુરક્ષા વિભાગ છે. નેત્રયજ્ઞ, રેલ યજ્ઞ, રાહતની કામગીરીમાં તેઓએ સક્રિય ભૂમિકા ભજવી છે. એનર્ડ ફાઉન્ડેશન અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટની સહાયથી તેઓએ ડાંગ, ધરમપુર, કપરાડા અને વાંસદામાં ચેકડેમ બાંધવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ચેકડેમ કૃષિ વિકાસ, સિકલ સેલ અને એનિમિયા જેવા ક્ષેત્રોમાં તેમની કામગીરી નમૂનારૂપ છે. સમાજ માનવશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થી ભક્તિ પંડ્યાને હું મંચ પર આમંત્રિત કરું છું. ભક્તિ પંડ્યા RTOW ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના દિશા પ્રોજેક્ટમાં કોઓર્ડિનેટર તરીકે કાર્યરત છે. 2023 થી 25 દરમિયાન તેમણે સેવા ફેલો તરીકે અરુણાચલ પ્રદેશમાં સેવાઓ આપી છે. અરુણાચલ પ્રદેશમાં 32થી વધુ શાળાઓમાં 2000થી વધુ બાળકોને 110 શિક્ષકો સાથે તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કામ કર્યું છે. તેમને લર્નલિંક ફાઉન્ડેશન તરફથી ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે. મંચસ્થ મહાનુભાવોને સ્થાન ગ્રહણ કરવા માટે હું વિનંતી કરું છું. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 1998 થી પ્રતિવર્ષ સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સ્નાતકને મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ₹51,000નો પુરસ્કાર, સન્માનપત્ર અને શાલ ઓઢાડીને આ વિદ્યાર્થીને ગુજરાત વિદ્યાપીઠ સન્માનિત કરે છે. 100 વર્ષે જ્યારે આ શતાબ્દી મહોત્સવ સ્નાતક સંઘનો યોજાયો છે ત્યારે આપણે આ સ્નાતકોની આ સભામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીને પુરસ્કાર અર્પણ કરીશું. પણ એ પહેલા આપણે મહાદેવ દેસાઈ પુરસ્કાર અર્પણ થાય એ પહેલા આપણે તેની પરિચય ફિલ્મ નિહાળીએ. 1 જાન્યુઆરી 1892ના રોજ સુરત પાસેના
ઓલપાડમાં જન્મેલા શ્રી મહાદેવ હરિભાઈ દેસાઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રહસ્ય મંત્રી હતા. ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં મહાદેવ દેસાઈ સમાજ સેવા સંકુલ કેળવણીનું કેન્દ્ર રહ્યું છે. આ સંકુલમાં રહીને સ્નાતક અને અનુસ્નાતકનો 2 કે 2 થી વધુ વર્ષ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની વિશેષ કામગીરીને પ્રોત્સાહિત કરવા પુરસ્કાર પેટે પ્રતિવર્ષ એક સ્નાતકને ₹51,000 સ્મૃતિચિહ્ન, સન્માનપત્ર તથા શાલ અર્પણ કરવામાં આવે છે. મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર વર્ષ 1998થી આપવામાં આવે છે. શ્રી મહાદેવ દેસાઈના જન્મ દિવસે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી, કુલપતિશ્રી, ટ્રસ્ટી મંડળના સર્વે સભ્યશ્રીઓ, સેવકો, આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓની હાજરીમાં અત્યાર સુધી વિવિધ ક્ષેત્રમાં સમાજ સેવા કરનાર 30 જેટલા સ્નાતકોને આ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. તો આ વર્ષનો મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે આપણા ભૂતપૂર્વ નોંધપાત્ર વિશિષ્ટ એવા ભૂતપૂર્વ સ્નાતક, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના ગૌરવશાળી સ્નાતક, ગુજરાત વિદ્યાપીઠનું ગૌરવ એવા ડૉક્ટર ભગવાનભાઈ કુબેરદાસ પટેલને આદિવાસી રીતિ રિવાજોનું સંવર્ધન અને આદિવાસી પરંપરાનું જતન કરવા બદલ તેમને આ પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે. હું આદરણીય કુલાધિપતિજી અને મંચસ્થ મહાનુભાવોને પ્રાર્થના કરું છું કે આપ આદરણીય ભગવાનદાસ પટેલને મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કારથી સન્માનિત કરો. ભગવાનદાસ કુબેરદાસ પટેલ આદિવાસી કંઠ પરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક અને સંપાદક છે. આદિવાસી કંઠ પરંપરાની મૂલ્યવાન સાંસ્કૃતિક સંપદાનું 1500 જેટલી ઓડિયો કેસેટોમાં તેમણે ધ્વનિ મુદ્રણ કર્યું છે. 50 જેટલી વિડીયો કેસેટમાં તેમણે ભીલ સંસ્કૃતિ અને સમાજને અંકિત કર્યા છે. આદિવાસી લોક સાહિત્યના સ્વરૂપો નિયત કરી સૈદ્ધાંતિક સ્થાપનાઓ કરી છે. પ્રાગ ઐતિહાસિક કાળની 110 જેટલી આદિમાનવ વસાહતોની તેઓએ શોધ કરી છે. તેઓ અત્યાર સુધીમાં 800થી વધુ આદિવાસી ગામોમાં વિકાસના કામો કર્યા છે. દાંતા અને ખેડબ્રા તાલુકામાંથી તેમણે ડાકણ પ્રથા નાબૂદ કરી છે. તેમના ગ્રંથો વિશ્વવિદ્યાલયમાં અભ્યાસનો વિષય બન્યા છે. રાષ્ટ્રીય આદિવાસી અકાદમી તેજગઢમાં તેઓ પૂર્વ અધ્યક્ષ છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીના સલાહકાર સમિતિના તેઓ સભ્ય છે. આદરણીય ભગવાનદાસભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત વિદ્યાપીઠ આપને અભિનંદન પાઠવે છે. હવે હું લોક ભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનના કુલાધિપતિ શ્રી આદરણીય ડૉક્ટર અરુણ કુમાર દવેને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે પ્રાર્થના કરું છું. સમગ્ર ગુજરાત વિદ્યાપીઠ પરિવારને લોકભારતી પરિવારના જાજા કરીને રામ રામ. લોકભારતી અને ગુજરાત વિદ્યાપીઠ બંને સંસ્થાઓ એના સ્થાપના કાળથી એકબીજાને પૂરક બનતી રહી છે. મહાત્મા ગાંધીજી વખતે નાના દાદા, અહીંયા નાનુભાઈ ભટ્ટ જે લખ્યું છે તે નાનાભાઈ ભટ્ટ, એમનો સહયોગ સક્રિય રહ્યો અને આદરણીય રામલાલભાઈ પરીખ વખતે દર્શક દાદાનો સહયોગ એ સતત રહ્યો. એ પછી 15 વર્ષ સતત સક્રિય સેવાનો મને પણ મોકો મળ્યો, એનો આનંદ છે. કોઈ પણ સંસ્થા અને શિક્ષણ સંસ્થા, મૂલ્યનિષ્ઠ સંસ્થા, એક એવા સ્નાતકો સમાજને આપે છે એના પર એનું મૂલ્ય છે. એટલે કહેવાય છે કે ઝાડના પારખા એના ફળ પરથી થાય. આજે મહાત્મા ગાંધીજીએ રોપેલ ગુજરાત વિદ્યાપીઠ નામના વૃક્ષના આપ સૌ મીઠા ફળો સમાજને જે મધુરપ આપી રહ્યા છો એનો રાજીપો વ્યક્ત કરવા હું અહીંયા આવ્યો છું. આજે 100 વર્ષ જે થયા એમાં પણ એક જોગાનું જોગ સરસ સુયોગ છે કે બરાબર 6થી 7મી ડિસેમ્બર 1925માં નાનાભાઈએ અહીંયા કુલનાયકનો ચાર્જ લીધેલો.
અને 28/1/1928ના રોજ એમણે એ સેવાકાળ પૂરો કરેલો. તો ત્યારથી લઈને આજ સુધીના જે આપણા સંબંધો રહ્યા છે અને સમાજમાં પરિવારમાં જ્યારે કોઈ મોટો પ્રસંગ હોય ત્યારે હાજરી પુરાવવી એનો પણ એક મહિમા છે. એટલે આજે અહીંયા 100 વર્ષનું આવું સરસ ઉજવણું થઈ રહ્યું છે. એમાં લોકભારતી પરિવારનો આનંદ, પ્રસન્નતા, રાજીપો હું વ્યક્ત કરતા ધન્યતા અનુભવું છું. અહીંયા જે કામ થયું છે એ ભવ્ય છે, પણ ગાંધીજીએ મૂલ્યનિષ્ઠ રચેલી આ સંસ્થામાં આપણો રોલ થોડોક વિશિષ્ટ છે. એટલે આપણે કોઈને આંજી દે એવું કામ ભલે નથી કર્યું, પણ છેવાડાના માણસ સુધી પહોંચીને નવા ચીલા ચાતરીને જેને જરૂર છે એવા જરૂરતમંદ માટે જે કામો થયા છે એ આપણે સૌ જાણીએ છીએ. આવી રહેલા દિવસોમાં આપણે વધારે આત્મનિર્ભર પણ બનવું પડશે. ઘણા વર્ષો પહેલાં પહેલી વખત લગભગ 95માં યેલ યુનિવર્સિટી અમેરિકા, વિશ્વની પ્રતિષ્ઠિત એક યુનિવર્સિટી, ત્યાં નાનાભાઈના મોટા પુત્ર સાયન્ટિસ્ટ હતા અને એમણે એવી સારપ ત્યાં ફેલાવેલી કે એવું કહેવાય છે કે યેલ યુનિવર્સિટીમાં કોઈ પથ્થર ઉપર તમારું નામ લખાઈ જાય તોય તમે અમર થઈ જાઓ. ત્યારે ત્યાંની એક લાઇબ્રેરીનું નામ એ PN ભટ્ટ લાઇબ્રેરી થયું છે. હવે એવા પ્રવીણભાઈ મને યેલ યુનિવર્સિટીના એક નોટિસ બોર્ડ પાસે લઈ ગયા. મને કહે છે તું આ વાંચ, આપણી સંસ્થાઓ આવી થવી જોઈએ. મેં વાંચ્યું પણ મને કંઈ બહુ ટપ્પો પડ્યો નહીં. એટલે મેં કહ્યું સમજાવો. તો કે આમાં એવું લખ્યું છે કે હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અમે વિનંતી કરીએ છીએ કે હમણાં પૈસા મોકલતા નહીં, ક્યાં મૂકવા એ પ્રશ્ન છે. તો વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે એ એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શુભેચ્છાઓથી ચાલે છે. જેથી કરીને કંઈ પણ એમણે નવા વિચારો મૂકવા હોય, કાર્યક્રમ કરવા હોય, ફેરફાર કરવા હોય તો સંપૂર્ણપણે એનું ફ્રીડમ રહે. લવચિકતા જેને કહીએ, ફ્લેક્સિબિલિટી કહીએ, આવું ફ્રીડમ એ આવી યુનિવર્સિટીઓને છે. એનું કારણ એ છે કે એને કોઈ અવલંબન નથી. આપણી યુનિવર્સિટીઓ પણ જ્યારે આ કક્ષાએ પહોંચે, અને હવે પહોંચવી જોઈએ, કારણ કે આપણે 100 વર્ષના થઈ ચૂક્યા છીએ, તો આપણે સૌ પણ આપણી આવી મૂલ્યનિષ્ઠ યુનિવર્સિટીઓને એ સ્વાવલંબી બનાવી શકીએ, આત્મનિર્ભર બનાવી શકીએ, એ વિશે પણ વિચારવું જોઈએ. અને આપણા સ્નાતકો જે છે એની વિશેષતા રહી છે, પણ મારી દ્રષ્ટિએ હવે AIના યુગમાં વધારે જરૂર પડશે. બાઇબલનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે ખાલી કોથળો ઊભો ન રહી શકે. કદાચ અત્યારની પેઢીને કોથળાનો કન્સેપ્ટ ન પણ સમજાય, પણ કોથળો હોય ને એને 2 કાન હોય, બાજુમાં 2 નાકા હોય, એ તમે આમ પકડીને એને ઊંચો કરો અને મૂકી દો તો એ નીચે પડી જાય. પણ એ કોથળામાં તમે જેટલું ભરતા જાઓ ને એટલો એ ઊભો રહે. તમે જેટલું ભરો એટલો એ ઊભો રહે. વિદ્યાપીઠ અને લોકભારતીના સ્નાતકોનું કામ એ છે કે તમે માણસોમાં શ્રદ્ધા ભરો. જેટલી શ્રદ્ધા ભરશો એટલો એ જીવનમાં ઊભો રહેશે. તો આપણું કામ એ માત્ર એને આજીવિકા આપવાનું નથી, પણ જીવનની પ્રસન્નતા આપવાનું પણ છે. એટલે આપણા તમામ સંચાલકો, સ્થાપકો એ બહુ શ્રદ્ધાળુ હતા. તો આપણા સ્નાતકોમાં પણ હું આ ઈશ્વરી કાર્ય કરું છું અને આ ચૈતન્ય સરોવર સૃષ્ટિના રચયિતાનો એક અંશ છું, એવું જો આપણે સમજી શકીએ તો આ AIના યુગમાં પણ હજુ આપણા સ્નાતકોની એટલી જ જરૂરિયાત છે, એમ નહીં કહું, વધારે જરૂરિયાત છે. એક બહુ મજાની વાત અહીંયા વિડીયો જોતા આવી કે મોટા ભાગના એ 2 વસ્તુને યાદ કરી, ભાખરી અને પ્રાર્થના.
તો ભાખરી છે એ ખોળિયાનો ખોરાક છે અને પ્રાર્થના છે એ આત્માનો ખોરાક છે. એટલે એટલું તો સાબિત થયું કે વિદ્યાપીઠ આ બેય પોષણ કરે છે. વિદ્યાપીઠે સમાજને પોષણ પણ આપ્યું છે અને આત્માનો પણ ખોરાક આપ્યો છે. એટલે વિનોબાજી જેમ કહેતા એમ આ મનુષ્યરૂપી પંખીને અધ્યાત્મ અને વિજ્ઞાનની બંને પાંખે આપણે ઉડાડવાના છે. આવું સરસ વિજ્ઞાન ને અધ્યાત્મને વિવેકપૂર્ણ સમન્વિત કરીને આપણે કામ કરવાનું છે. આપણી ખેતી એ ગાય આધારિત હોય અને કેળવણી અનુભવ અને અનુબંધ આધારિત હોય, એમાં આપણે સૌ આગળ વધીએ એમ આજે પ્રભુને પ્રાર્થના કરીએ. મને અહીંયા આવા અવસરે હાજર રહેવાની તક મળી એ માટે સૌ સંચાલકોનો આભાર માનું છું. સૌને પ્રણામ. પ્રેરક પ્રાસંગિક પ્રવચન બદલ ખૂબ ખૂબ આભાર આદરણીય ડૉક્ટર અરુણકુમાર દવે. હવે હું ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલને પ્રાસંગિક પ્રવચન માટે આમંત્રું છું. પરમ આદરણીય કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શ્રદ્ધેય મંચ અને ગુજરાત વિદ્યાપીઠના આમંત્રણને માન આપીને પધારેલા સૌ સ્નાતક બંધુ ભગીનીઓ, આ 2 દિવસ દરમિયાન 7 સત્રોમાં 7 વિદ્યાશાખાના 18 વિભાગોના સૌ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. અધ્યાપકો અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા જે આપને નોતરું આપવામાં આવ્યું હતું એમાં આપ સૌ આવ્યા, સંસ્મરણને વાગોળ્યા. એવું બને કે અહીંયા 90 મિનિટનો કાર્યક્રમ હોય, પરંતુ બહાર પરિસરમાં 3 થી 4 કલાક એકબીજાને 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે મળ્યા અને એમની આંખોમાં જે ચમક અને ચહેરા ઉપરની જે ખુશી દેખાઈ, એનાથી અમારા સૌ અધ્યાપક મિત્રોનો, સૌ વિદ્યાર્થીઓનો જે પરિશ્રમ હતો એ સફળ થયો એવું મને ચોક્કસ લાગે છે. અને આ ક્ષણે સૌ સેવકોનો, નોન ટીચિંગ સ્ટાફનો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે આ શતાબ્દી મહોત્સવમાં ખૂબ સુપેરે કામગીરી નિભાવી. અને પરમ આદરણીય આચાર્ય દેવવ્રતજીનો માર્ગદર્શન આપવા બદલ હું અહીંયા આભાર માનીશ. અને સરને હું એક વાત જણાવવા માગીશ કે પદવીદાન સમારોહ વખતે આપણે પ્રતિકનું લોકાર્પણ કર્યું હતું, સ્વાવલંબન યાત્રાનું. અને સ્વાવલંબન યાત્રા એ 10 થી 15 નવેમ્બર દરમિયાન ચાલી. બધા જ સ્નાતકોનો સંપર્ક થયો. આજે એ આખી યાત્રાનું એક કોફી ટેબલ બુક દ્વારા અહીંયા આપના હસ્તે વિમોચન થશે. અને આજે અહીંયા એક નવા કાર્યક્રમની આપણે શરૂઆત કરવા પણ જઈ રહ્યા છે. જેમ 2025નું વર્ષ એ આપણું સ્નાતકનું વર્ષ રહ્યું, તો 2026નું વર્ષ એ આપણું સાહિત્યનું વર્ષ રહેશે. વર્ષ દરમિયાન નવા સાહિત્ય સર્જનો થશે, પુસ્તક પ્રકાશનો થશે. અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતી સાહિત્ય પરિષદનો 4 દિવસનું અધિવેશન ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાશે. દર વર્ષે આ શ્રેણીમાં શતાબ્દીની આગળ વધારતા 101મું જ્યારે પણ 101મા વર્ષે આપણે સ્નાતકો સૌ ભેગા મળશું, ત્યારે મહાદેવ દેસાઈ પુરસ્કાર આપવાની પરંપરા પણ સ્નાતક સંમેલન દરમિયાન આપણે રાખીશું. આપ સૌ અહીંયા પધાર્યા. ગુજરાત વિદ્યાપીઠ મંડળના સૌ ટ્રસ્ટીગણ વતી આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું. જય જય ગરવી ગુજરાત. આભાર આદરણીય કુલપતિ શ્રી. 10 થી 15 નવેમ્બર દરમિયાન આપણે સૌ સરદાર સ્વદેશી સ્વાવલંબનનો સંદેશ લઈને સ્નાતક સુધી પહોંચ્યા હતા. એ સ્વાવલંબન યાત્રાના સંસ્મરણોની કોફી ટેબલ બુકનું વિમોચન કરવા માટે હું આદરણીય કુલાધિપતિ શ્રી સહિત સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ જેમાં ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રાના સ્મૃતિઓ કેદ થયેલી છે એવી કોફી ટેબલ બુકનું વિમોચન કરો. જોરદાર તાળીઓથી આપણે આ વિમોચનને વધાવી લઈએ. ડિસેમ્બર 1925ના રોજ આચાર્ય ગીધવાણીજીની અધ્યક્ષતામાં સ્નાતક સંઘની સ્થાપના થઈ. એ જ સ્નાતક સંઘના શતાબ્દી મહોત્સવમાં આપણને બીજા આચાર્યજી મળ્યા છે અને એ આચાર્ય દેવવ્રતજી આપણા આદરણીય કુલાધિપતિ શ્રી. તેમને હું વિનંતી કરું છું કે આપ અધ્યક્ષીય ઉદ્બોધન કરો.
ओम। गुजरात विद्यापीठ में स्नातक संघ शताब्दी महोत्सव के इस समापन अवसर पर हमारे बीच में उपस्थित गुजरात विद्यापीठ के कुलपति माननीय डॉक्टर हर्षद भाई पटेल जी, लोक भारती विश्वविद्यालय के कुलाधिपति माननीय श्री अरुण भाई दवे जी, कार्यकारी प्रमुख स्नातक संघ गुजरात माननीय श्री चंदू भाई पटेल जी, कुल सचिव डॉक्टर हिमांशु पटेल जी, डीन एवं अध्यक्ष इतिहास एवं संस्कृति विभाग डॉक्टर कन्हैयालाल नायक जी, अध्यक्ष समाजशास्त्र विभाग आदरणीय डॉक्टर महेश गामित जी, अध्यक्ष गांधीयन विभाग मान्य डॉक्टर प्रेम आनंद मिश्र जी, अध्यक्ष समाज कार्य विभाग माननीय डॉक्टर दामिनी शाह जी, अध्यक्ष ग्राम अर्थशास्त्र विभाग माननीय डॉक्टर निमिषा शुक्ल जी, और आज जिन महानुभावों को महादेव देसाई से सम्मानित किया गया है, ऐसे आदरणीय श्री भगवान दास पटेल जी, आज जिन जिन महानुभावों को स्नातक मंडल के लोगों को सम्मानित किया, उन सब के प्रति भी मैं शुभकामनाएं प्रकट करता हूं। इस कार्यक्रम में उपस्थित सभी महानुभाव, मेहमानों, संकाय सदस्यों और हमारे गौरवशाली पूर्व विद्यार्थीगण और वर्तमान में सभी विद्यार्थीगण, देवी और सज्जनों, लंबे समय से आप बैठे हैं। 2 दिन से कार्यक्रम चल रहा है और जब अंतिम वक्ता और अंतिम कार्यक्रम हो तो अंतिम वक्ता की स्थिति बड़ी दयनीय बन जाती है। लेकिन मुझे आज अपार प्रसन्नता है कि आप सही अर्थों में गांधीयन हैं और आप इस बात का प्रमाण दे रहे हैं। इतनी शांति अंतिम कार्यक्रम में बहुत कम देखने को मिलती है। इसके लिए आप सबका मैं आभार प्रकट करता हूं और सौभाग्य से एक प्रसन्नता का भी समाचार मैं और दे रहा हूं। इस समय गुजरात विद्यापीठ के संचालन में जितने भी ट्रस्टी लोग हैं, वो रात और दिन पूर्ण समर्पण भाव के साथ यहाँ की व्यवस्था को बनाने में बहुत बड़ा योगदान तो देते ही हैं, लेकिन उनके कार्य भी प्रेरणा का कारण बनते हैं। हमारे बीच में आज एक ऐसे ट्रस्टी आदरणीय मनसुख भाई पटेल जी, जिनको पिछले दिनों जमनालाल बजाज पुरस्कार से सम्मानित किया गया है, ये हम सब के लिए गर्व की और सौभाग्य की बात है। इन्होंने अपना पूरा जीवन ग्रामीण क्षेत्र, आदिवासी क्षेत्र के लोगों के कल्याण के लिए, शिक्षा, स्वास्थ्य और उनके जीवन को उठाने के लिए समर्पित किया है और इसी क्षेत्र में इनको ये सम्मान प्राप्त हुआ है। उनको भी मैं बहुत बहुत सार्वजनिक रूप से बधाई देता हूं। आदरणीय बंधुगण, लगभग लोगों को ध्यान ही नहीं है कि आज के इस स्नातक संघ सम्मेलन से पहले किस सन में स्नातक संघ सम्मेलन हुआ था। बहुत बड़ा गैप आया, अर्ध शताब्दी का गैप आ गया। लेकिन इसके लिए मैं
माननीय डॉक्टर हर्षद भाई पटेल कुलपति महोदय और डॉक्टर हिमांशु पटेल कुल सचिव और इनकी पूरी जो टीम है उनको बहुत बहुत साधुवाद और बधाई देता हूं कि जिन्होंने इस टूटी हुई परंपरा को पुनः जोड़ने का काम किया है। किसी भी संस्थान के लिए उनके स्नातक जो है वो उनकी बहुत बड़ी पूंजी होते हैं, वो उस संस्थान का सम्मान होते हैं, वो उस संस्थान की प्रतिष्ठा होते हैं, वो उस संस्थान का गौरव होते हैं। जिन्होंने यहाँ पढ़ाई के बाद, शिक्षा प्राप्ति के बाद अपने जीवन को राष्ट्र की सेवा के विभिन्न क्षेत्रों में समर्पित किया है और आज हमारे यहाँ के जो मुझे सूचना दी गई है, लगभग अब तक इस संस्थान ने 28,000 विद्यार्थियों को शिक्षित करके समाज के लिए समर्पित किया है। उनमें से लगभग 8 से 10,000 लोगों से आज के इस कार्यक्रम के लिए संपर्क स्थापित किया है। और सौभाग्य की बात ये रही कि एक परंपरा जो पूज्य गांधी बापू जी ने प्रारंभ की थी, उनका इस संस्थान की स्थापना के पीछे एक बहुत बड़ा उद्देश्य था और वो उद्देश्य ये था कि इस संस्थान में पढ़ने वाले बेटे और बेटियां स्वयं स्वावलंबी हों, स्वयं आत्मनिर्भर हों, राष्ट्र प्रेम भाव उनमें पैदा हो और भारत की जो गरिमामयी संस्कृति है वो उनके जीवन का अभिन्न अंग बने। वो आध्यात्मिक रूप से भी बालकों का विकास चाहते थे और सामाजिक रूप से एक सेवाभावी कर्तव्य परायण लोगों को तैयार करके इस राष्ट्र को समर्पित करना चाहते थे और इसी मिशन के लिए उन्होंने गुजरात विद्यापीठ की स्थापना 1920 में की थी। आज हमें प्रसन्नता है कि इस गुजरात विद्यापीठ के न जाने किस किस देश में कहां पर विद्यार्थी अपनी प्रतिभा का लोहा मनवा रहे हैं और इसका बहुत बड़ा प्रमाण पिछले दिनों एक जो ग्राम उत्थान यात्रा हमारे यहाँ से प्रति वर्ष ग्रामीण क्षेत्रों में हमारे विद्यार्थियों की जाया करती थी, जो एक थीम को लेकर गांव के लोगों से मिलते थे। अब वो परंपरा भी यहाँ से लुप्त हो चुकी थी, लंबे समय नहीं वो चल पाई, लेकिन लगातार इन पिछले 2 सालों से पहली पद यात्रा यहाँ के बेटे बेटियां, यहाँ के अध्यापक बंधु गुजरात के गांव-गांव में निकल पड़े और हजारों गांव की लंबी यात्रा तय करते हुए उन्होंने गौ आधारित प्राकृतिक खेती, जहर मुक्त कृषि, पर्यावरण जिससे बचता है, पानी जिससे बचता है, धरती माँ का स्वास्थ्य जिससे बचता है, देसी गाय जिससे बचती और संवर्धन जिसका होता है, लोगों का स्वास्थ्य जिससे बचता है, देश का धन जिससे बचता है और गरीब किसान की समृद्धि का रास्ता जिस विचारधारा से तय होता है। ये जितने भी विचार प्राकृतिक खेती के हैं, ये सारे विचार पूज्य बापू की विचारधारा ही है। आज पूज्य बापू होते तो जिस प्रकार की खेती आज देश में प्रचलित हुई है, वो सबसे पहले इसका घोर विरोध करते। हमारे यहाँ के छात्रों ने गत वर्ष बहुत लंबी पूरे प्रदेश की यात्रा तय की थी और उसके सुखद परिणाम लोगों से हमें प्राप्त हुए थे। और इस बार भी यहाँ के विद्यार्थीगण ने लगभग 15,000 गांव में गए और 2,000 छात्र और 300 के लगभग हमारे
कर्मचारी और हमारे अध्यापक बंधु बहनें इन विद्यार्थियों के साथ में गए और इस यात्रा की सफलता का बहुत बड़ा कारण हमारे स्नातक बंधु रहे हैं, जो गांव-गांव के अंदर हैं, अलग अलग क्षेत्र में काम करते हैं। इस वर्ष की यात्रा में, गत वर्ष की यात्रा में जहां जहां भी विद्यापीठ के छात्र छात्राएं इस ग्राम उत्थान यात्रा में गए, पुरातन हमारे स्नातक बंधुओं ने उनके भोजन की व्यवस्था, उनके आवास की व्यवस्था, उनके यात्राओं की व्यवस्था, इनमें बहुत बड़ा योगदान दिया। इसके लिए हमारे सभी पुरातन छात्र बहुत बहुत बधाई और साधुवाद के पात्र हैं। भाइयों और बहनों, पूज्य बापू का मिशन इस राष्ट्र का सर्वांगीण विकास करना था और सामान्य जन में किसी भी प्रकार की कोई असुविधा और उनके जीवन में कोई दुख तकलीफ होता था तो वो उसमें जाकर के स्वयं खड़े हो जाते थे। पूज्य बापू की जीवनी को आप सब ने लगभग पढ़ा होगा। उनकी वो घटना जो चंपारण बिहार में जिन दिनों वो किसानों के लिए काम कर रहे थे, सत्याग्रह कर रहे थे, उन दिनों उन्होंने अंग्रेजों द्वारा लूटी गई किसान की अर्थव्यवस्था, दीनहीन व्यवस्था को देखा और जब वो कार्यक्रम चलाते थे तो उसमें कुछ किसान महिलाएं भी आती थी और किसान पुरुष भी आते थे। आज के युवा बेटों को, विद्यार्थियों को एक कल्पना भी नहीं होगी कि उस समय हमारी दुर्दशा क्या बन चुकी थी। उनके उन कार्यक्रमों में कुछ महिलाएं आती थी जो बहुत मैले कपड़े पहन करके आती थी, जो स्नान भी नहीं कर पाती थी और उनके शरीर से गंध आती थी। पूज्य बापू ने, वो तो स्वच्छता के बहुत पक्षधर थे, उन्होंने एक दो बार टोका भाई स्वच्छ रहा करो, लेकिन उसके बाद भी जब कोई परिणाम नहीं मिला तो पूज्य बापू ने बा को कहा कि तुम इस बहन के साथ जाओ और इनके घर में जाकर इनको स्नान करा करके आओ और ये जो गंदी सड़ी हुई धोती लपेटे हुए इसको धुलवा करके बदलवा के आओ। मां कस्तूरबा गई और जब उस महिला के साथ गई तो ध्यान से सुनना मेरी इस बात को, जिस महिला को नहलाने और कपड़े बदलवाने के जिसके साथ गई वो गुस्से में आ गई और गुस्से में आकर कस्तूरबा को क्या बोलती है, आ मेरा घर देख, ये है मेरा झोंपड़ा, इसमें देख कहां संदूक रखा हुआ है, इसमें देख कहां अलमारी है, इसमें देख मेरे शरीर से लिपटा हुआ और तन ढांपने का कोई टुकड़ा तेरे को दिखाई देता हो। अर्थात वो मां इसलिए स्नान नहीं कर पाती थी, इसलिए कपड़ा नहीं बदल पाती थी, क्योंकि उसके घर में जिससे शरीर को लपेटे हुए थी उस कपड़े से अलग उसके घर में दूसरा कपड़ा था ही नहीं। ये हालत अपने देश की हो चुकी थी। ऐसे लोगों की सेवा करने के लिए पूज्य बापू गांव-गांव में जाते थे और किसान को इस देश की रीढ़ मानते थे और उसी का परिणाम है कि उनका मिशन शहर की अपेक्षा गांव की ओर मुड़ा। वो चाहते थे मेरे गांव में शिल्पकार हों, हाथ से काम करने वाले लोग पैदा हों, और वो मशीनरी के भी विरोधी नहीं थे, लेकिन वो ऐसी मशीनरी को विकसित करना चाहते थे जिससे व्यक्ति की काम करने की क्षमता तो बढ़े लेकिन व्यक्ति का अस्तित्व खतरे में ना पड़े। इस सोच के साथ उन्होंने ग्रामीण व्यवस्था को आगे बढ़ाने का
बहुत बड़ा पूरे देश में अभियान चलाया। उनकी ताकत आप सोचिए, उस काल में न कोई टेलीफोन की व्यवस्था थी, न कोई विमानों की व्यवस्था थी, गाड़ियां रेल कहीं कहीं चलती थी, आदान प्रदान का सूचनाओं को कोई प्रबंध नहीं था। लेकिन पूज्य बापू ऐसे लोगों से जुड़े गांव में जाकर कि पूर्व से पश्चिम, उत्तर से दक्षिण, चरखा गांव गांव के अंदर ताकत बन करके खड़ा हो गया। और उसने लोग जो वस्त्रहीन इस देश में थे, विदेशी वस्त्रों का बहिष्कार किया और स्वदेशी का बीज मंत्र चरखे के द्वारा पूज्य बापू ने हमारे बीच में प्रस्तुत किया। और उनकी वो विचारधारा आज के दिन भी उतनी सामयिक है जो उस काल में थी। आजादी के काल से पहले उन्होंने स्वदेशी की बात कही, स्वावलंबन की बात कही, आत्मनिर्भरता की बात कही। स्वावलंबी व्यक्ति कौन है कि जिसको दूसरे के आलंबन की जरूरत नहीं है। गुलाम कौन है, पराधीन कौन है जो दूसरे पर निर्भर है। आज पूज्य बापू नहीं चाहते थे आदमी इतना कर्मयोगी बनना चाहिए, वो चाहते थे कि वो अपने सारे काम स्वयं करे, वो किसी का आलंबन ना चाहे। आज हमारी स्थिति क्या बन चुकी है, हम धनिक हैं, पैसे की कमी नहीं है, लेकिन सवेरे सवेरे बैठी हमारी घर में महिला कि काम करने वाली कब आएगी, उसके बर्तन भी झूठे पड़े हैं रात के, आएगी तो धुलेंगे, धोबी आएगा तो धुलेंगे, झाड़ू वाले आएगी तो धुलेंगे। इसका नाम पूज्य बापू गुलामी मानते थे। आत्मनिर्भरता और स्वावलंबन वो है। उन्होंने जितने भी अपने आश्रम स्थापित किए, सब में जितने लोग रहते थे, सवेरे उठकर हाथ में झाड़ू लेकर स्वतः वो स्वच्छता का काम करते थे। उनके दैनिक जो कार्य थे वो अपने आप होते थे। हर व्यक्ति यदि अपना दैनिक कार्य स्वयं करेगा, वो स्वस्थ रहेगा और वो आत्मनिर्भर बनेगा, स्वावलंबन का भाव उसमें आएगा और ये छोटी चीज बड़ी बन करके राष्ट्र के विकास में कितनी बड़ी सहायक बन सकती है। तो उनके छोटे छोटे सूत्र बहुत बड़ी उन्नति का साधन बनते थे। और उनकी इस विचारधारा ने गांव गांव में जाकर के लोगों में राष्ट्र भक्ति का भाव पैदा किया और आजादी के लिए बहुत बड़ी टोलियों का निर्माण किया। और इसी गुजरात विद्यापीठ के कुलाधिपति सरदार वल्लभ भाई पटेल भी एक समय थे। वो आपकी संस्था और पूज्य बापू की देन थे। इसी गुजरात में बारडोली एक तालुका है, उसे कोई नहीं जानता था गुजरात में भी, लेकिन उस समय की घटना 1928 में अंग्रेज ने किसानों के ऊपर भूमि कर बहुत गलत नियत से लगाया। 3-3.5% से एकदम 22% और कुछ किसानों के ऊपर 60% तक भी भूमि कर लगा दिया। अब किसानों की हालत कितनी बुरी थी। सरकार उस समय ना बिजली देती थी नहीं, दे कहां से थी, न सड़कें थी न नहरें थी। किसान वर्षा पे आधारित था, हो गई तो खाने लायक दाने होते थे, नहीं तो स्वयं ही भूखे पेट सोता था। और ऐसी स्थिति में अंग्रेज सरकार उनके ऊपर 22 और 60% तक कर लगा करके मानो किसानों को भयंकर रूप से परेशान और शोषण उनका किया जा रहा था। और जो किसान नहीं दे पा रहा था उसके पशुओं को खोल करके ले जाते थे, उसके घर में जो था उसको ले जाते थे, उसकी भूमि को छीन रहे थे। कितने दयनीय अवस्था वो होगी। अंग्रेज सरकार का तांडव कितना भयंकर था। ऐसे समय में पूज्य बापू के एक सिपाही वल्लभ भाई पटेल
उन लोगों के बीच में गए, गांव गांव के अंदर गए और लोगों को संयम, एकता, अहिंसा और मजबूती का रास्ता दे करके किसान, अनपढ़ किसानों को इतना मजबूत किया कि उस समय महिला, पुरुष और जवान सब संगठित होकर के खड़े हो गए। इतनी बड़ी अंग्रेज ताकत के सामने इतनी मजबूती से लोगों को, अनपढ़ जनता को खड़ा करना, दीनहीन जनता को खड़ा करना, अभाव से त्रस्त जनता को एकता के सूत्र में बांधना, ये दिव्य क्षमता थी वल्लभ भाई पटेल की। और परिणाम, यह आंदोलन जब चला, कुल 3 महीने के अंदर अंदर लोगों की एकता ने वो मजबूती दिखाई कि अंग्रेज सरकार को झुकना पड़ा। जो 22 और 60% टैक्स था वो दोबारा 6% पर लाना पड़ा और चारों तरफ सरदार वल्लभ भाई पटेल उस समय सरदार नहीं थे। यही बारडोली का वो सत्याग्रह था जिसमें उनके नेतृत्व ने जनता में इतना बल, ताकत और एकता प्रदान की कि वहां की बहन बेटी और माताओं ने कहा, हमारे को बचाने वाला कोई है तो ये सरदार है। और ये सरदार की उपाधि बारडोली के आंदोलन में ही वल्लभ भाई पटेल को प्राप्त हुई थी। तो अहिंसा, सत्य और मजबूती, एकता, अंदर की जीत बाहर की जीत को सरल बना देती है। उनका आध्यात्मिक चिंतन बाहर के शत्रुओं को पराजित करने की क्षमता रखता है। तो ये ऐसे ऐसे कार्य, और बारडोली का वो आंदोलन जो चोरा चोरी का आंदोलन चला था वो मंद पड़ चुका था। आज देश को अंग्रेज के खिलाफ लोगों के जनमत की बड़ी जरूरत थी हमें। सरदार वल्लभ भाई पटेल ने इस आंदोलन को इतना मजबूती से खड़ा किया और उनके पीछे पूज्य बापू की ही ताकत काम कर रही थी और वो सरदार बने। और देश में केवल ये आंदोलन बारडोली का नहीं रहा, पूरे भारतवर्ष का जन जागरण का आंदोलन बन गया था। अंग्रेजों के खिलाफ एक बहुत बड़ा वातावरण वहां पर खड़ा हो गया था। तो मेरा कहने का अभिप्राय, पूज्य बापू का ये संस्थान और उनके संपर्क में आने वाले जितने भी लोग थे वो बहुत शांति प्रिय, अहिंसा से जुड़े हुए, लेकिन आत्मा और मन से बेहद मजबूत लोग थे, जिन्होंने भारतीय जीवन मूल्यों के साथ अपने आंदोलन को आगे बढ़ाया। आज ये गुजरात विद्यापीठ पुनः मजबूती से अंगड़ाई लेता हुआ उसी दिशा में आगे बढ़ रहा है। भाई और बहनों, संस्थाएं बुलंदियों पर जाती हैं, व्यवस्थाओं की कमजोरी से नीचे भी आती हैं। उतार चढ़ाव ये हर संस्थाओं में चलते हैं। पिछले कुछ दिनों में और आज जितने स्नातक बंधु आए हैं, हम उनका बहुत अभिनंदन करते हैं। ये परंपरा चली रहे। हमारे युवा बेटे बेटियां जो इस समय यहाँ पढ़ रहे हैं, मैं उन सब से आग्रह करूंगा कि वो अपने इन पुरातन स्नातक, उनके संपर्क में 2 दिन में आए होंगे और आपने उनके अनुभव भी लिए होंगे, मंचों से भी जाना होगा। जिन जिन गुणों से उन्होंने जीवन के हर क्षेत्र में सफलता प्राप्त की है, वो विचार आपके लिए एक पाथेय बनना चाहिए, वो आपका मार्गदर्शन बनना चाहिए। इस प्रकार के कार्यक्रमों का यही एक मुख्य उद्देश्य होता है कि पुराने जो छात्र जिन्होंने इस पवित्र संस्थान में वर्षों रह करके विद्या अध्ययन किया है, यहाँ के भोजनालय का अन्न ग्रहण किया है, यहाँ की पवित्र धरा का अन्न प्राप्त किया, जल प्राप्त किया और गुरुजनों का सानिध्य में रह करके विद्या प्राप्त की है, उनसे एक आत्मीय भाव पैदा होता है। हमारे यहाँ 2 जन्म होते हैं। एक जन्म तो माँ देती है और दूसरा जन्म जब विद्यार्थी गुरु के आश्रम में आकर विद्या पढ़ने आता है तो उसको द्विज कहते हैं।
वो द्विज होता, दूसरा जन्म होता है। सही अर्थों में तो गुरुजन ही विद्यार्थी को दुनिया की हर चुनौती के लिए तैयार करते हैं और ये सब काम इस विद्यापीठ में लंबे काल तक निर्बाध गति से चलता रहा। आज पुनः बहुत मजबूती के साथ यहाँ के सभी ट्रस्टी लोग बहुत ईमानदारी और मेहनत से रात दिन चाहते हैं कि पूज्य बापू की विचारधारा के साथ हमारे नव आगंतुक विद्यार्थी उसी परंपरा से आगे बढ़ें, वो चारित्रिक रूप से ऊंचे बढ़ें, वो आत्मिक बल से ऊंचे बने, वो शारीरिक रूप से बलवान बने, वो समाज सेवा के क्षेत्र में आगे बढ़ें। ये सब कार्यक्रम अब तेजी से नए नए चिंतन और सोच के साथ कार्यक्रम यहाँ चल रहे हैं। यह 2 दिन की कार्यशाला जिसमें बहुत दूर दूर से हमारे पुरातन स्नातक बंधु आए, उन्होंने अपनी इस पुण्य भूमि के दर्शन दोबारा किए हैं। वो आते रहें, विचार देते रहें, ये संस्थान आगे बढ़ता रहे, पूज्य बापू की विचारधारा लोगों का मार्ग प्रशस्त करती रही है, कर रही और करती रहे। इन्हीं शब्दों के साथ आज के इस कार्यक्रम की 2 दिन के कार्यक्रम की सफलता के लिए मैं पुनः कुलपति महोदय, रजिस्ट्रार महोदय, सभी यहाँ का अध्यापकगण, समस्त कर्मचारीगण, जितने जितने लोगों का यहाँ सहयोग मिला उनका अभिनंदन, बधाई और सभी पुरातन स्नातकों के लिए हमारी पुनः मंगल कामना। आप इस संस्था से जुड़े रहें और राष्ट्र सेवा के मिशन में लगे रहें और नई पीढ़ी की युवा बच्चों को भी प्रेरित करते रहें। धन्यवाद। અધ્યક્ષીય ઉદ્બોધન કરીને મહોત્સવને દિવ્યતા અને ભવ્યતા પ્રદાન કરવા બદલ હું આદરણીય કુલાધિપતિશ્રીનો આભારી છું. સાથે જ પ્રાસંગિક ઉદ્બોધનથી સ્નાતક સંઘને નવી દિશા આપવા બદલ લોકભારતી યુનિવર્સિટીના આદરણીય અરુણકુમાર દવેનો આભારી છું. જેમના ચિંતન અને મંથનથી આ સ્નાતક સંઘનું સંમેલન આકારિત થયું છે એવા આપણા કુલપતિશ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલનો આભારી છું. વ્યવસ્થાપકી સહયોગ માટે કુલસચિવ શ્રી ડૉક્ટર હિમાંશુભાઈ પટેલનો આભારી છું. સામાજિક વિજ્ઞાન વિદ્યા શાખાઓના વિભિન્ન વિભાગોનો પરિચય આપવા માટે સૌ વિભાગીય અધ્યક્ષોનો હું ઋણ સ્વીકાર કરું છું. ખાસ કરીને ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ જેમની પ્રેરક ઉપસ્થિતિ વિના આ સંમેલન શક્ય નહોતું, આપ સૌનો હું ઋણી છું. વિદ્યાપીઠ પરિવારજનો, આપની હાજરીએ આ મહોત્સવને અદ્વિતીય બનાવ્યો છે. આપણે સૌ રાષ્ટ્રગીત ગાનના સન્માનમાં ઊભા થઈશું. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय।